मुच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्णं वंदे जगद्गुरु। આપણે અષ્ટાવક્ર ગીતાના સ્વાધ્યાયની જે શરૂઆત કરી છે તેમાં ગઈકાલ સુધી આપણે 17મા પ્રકરણના 12 શ્લોક સુધી પહોંચ્યા હતા અને એમાં આપણે જોઈ રહ્યા હતા કે જે લોકો પોતાના નિજત્વમાં, પોતાપણામાં, પોતાના આપોપામાં, પોતાની અંગતતામાં, અસ્મિતામાં એકલવીર થયા છે તેની મસ્તી કેવી હોય છે. તો 20 શ્લોકમાં આ વર્ણવવાનું મુનિએ પસંદ કર્યું છે. તેમાંથી આપણે 12 શ્લોક જોયા હતા અને આપણે જોયું હતું કે પોતાનું એકાંત સુરક્ષિત રાખીને પોતાના આત્મરામની અંદર બહુ સરસ રીતે જીવતા અને એને કારણે શાંતિ અનુભવતા એવા આવા આત્મરામને કેવી રીતે આપણે ઓળખી શકીએ તો એની વાત કરે છે કે ન નિંદતી ન ચ સ્તૌતી ન રુષ્યતી ન કુપ્યતી ન દદાતી ન ગૃહાતી મુક્ત સર્વત્ર નિરસઃ. બધી જગ્યાએ બધે ઠેકાણે આવો રસ વિનાનો એટલે કે સ્પૃહા વિનાનો, આ પ્રકારની અપેક્ષાઓ, આસક્તિ કે આકાંક્ષા વિનાનો જે મનુષ્ય છે તે કોઈની નિંદા કરતો નથી, કોઈની પ્રશંસા પણ કરતો નથી, કોઈની પ્રશંસાથી ખુશ થતો નથી અને કોઈની નિંદાથી નાખુશ પણ થતો નથી. એ કશું કોઈને આપતો પણ નથી ને કોઈ પાસેથી કશું લેતો પણ નથી. તમે જુઓ કે આ કેટલી હદે આ જે છે તે પોતે બધાથી અલિપ્ત થઈ જાય છે ને પોતાનામાં મસ્ત થઈ જાય છે એનું વર્ણન કરી રહ્યા છે. ન કોઈને કશું આપવાનું, ન કોઈ પાસે કશું લેવાનું. મતલબ કે કોઈ સાથે એને સંપર્કમાં આવવું નથી, કોઈ સાથે એને સંસર્ગમાં આવવું નથી, કોઈ સાથે એને લિપ્ત નથી થવું, લપેટાવું નથી, ઇન્વોલ્વ નથી થવું અને કોઈની ખુશામતથી કે કોઈની ટીકા નિંદા કે કુથલીથી એ વિચલિત થતો નથી ને એમાં પડતો નથી. એવો પોતાના નિજમાં નિમગ્ન થઈ ગયેલો જે મનુષ્ય છે તે સાચું સુખ પામે છે ને મુક્ત છે. એ વાત મુનિ જનક મહારાજને સમજાવવા માંગે છે. આગળ ચાલતા કહે છે સાનુરાગામ સ્ત્રીયમ દૃષ્ટ્વા મૃત્યુમ વા સમુપસ્થિતમ અવિહલમનાઃ સ્વસ્થો મુક્ત એવ મહાશય. આવો મહાશય કેવો હોય છે તો હજી વધારે એની લાક્ષણિકતાનું વર્ણન કરતા એ કહે છે કે કોઈ સુંદર એવી સ્ત્રી છે જેના તરફ અનુરાગ જાગે, અથવા પાસે આવેલા મૃત્યુને જોઈને પણ જે મહાત્મા અવિચલ ચિત્તવાળો થતો નથી, એ ચંચલ ચિત્તવાળો થતો નથી, વિચલિત થતો નથી, અવિવળ રહે છે, સ્વસ્થ રહે છે, તે જ આત્મા સાચા અર્થમાં મુક્ત આત્મા છે. તમે જુઓ કે મનુષ્યની સૌથી મોટી અપેક્ષા છે તે ભોગની છે અને એમાંય જગતની સુંદરતમ સ્ત્રી સાથેનો ભોગ ભોગવવા મળે તો એની લાલચ, એની લોભ, એનો લોભ, એની લાલચ અત્યંત હોય છે, એની આસક્તિ ખૂબ હોય છે. તો એ ઉપલબ્ધ હોય, પાસે હોય, છતાં જેને એની અંદર અનુરાગ જાગે નહીં, એના તરફ આકર્ષાય નહીં, આસક્તિમાં પડે નહીં અને બીજી બાજુ નજીક આવી ગયેલું મૃત્યુ હોય, આસન્ન મૃત્યુ હોય તો પણ જે વિચલિત કે ચંચળ ન થાય. આ કેટલી મોટી વાત છે. એક બાજુ ભોગ અને બીજી બાજુ મૃત્યુ, બંને નજીક આવી જાય તો પણ જે વિચલિત ન થાય, અડગ રહે, સ્થિર રહે, અડોલ રહે, પોતાના ચિત્તની અંદર સ્વસ્થ રહે, એવો મનુષ્ય જે છે તે સાચા અર્થમાં મુક્ત છે. કારણ કે એને કોઈ વાયરો સ્પર્શતો નથી, નહીં પ્રેમનો, નહીં ધિક્કારનો,
નહીં હર્ષનો નહીં શોકનો, કોઈ પણ પ્રકારનો વાયરો એને સ્પર્શતો નથી. અને એટલે આગળ ચાલતા કે છે સુખે દુઃખે નરે નાર્યામ સંવત્સુ ચ વિપત્સુ ચ વિશેષો નેવ ધીરસ્ય સર્વત્ર સમદર્શિનઃ. આવો મનુષ્ય કે જેણે આ પ્રકારની બધી જ ઇન્દ્રિયો જીતી લીધી છે, પોતાની બધી ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી લીધો છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ઉપર પણ કાબુ મેળવી લીધો છે, અને જે સમદર્શી થયો છે. તમે જો કેટલું સરસ વિશેષણ વાપર્યું, સુખમાં અને દુઃખમાં. આવો મનુષ્ય છે તે સમદર્શી રહે છે. સમદર્શી એટલે જેની દૃષ્ટિમાં કોઈ વિકાર નથી આવતો, કોઈ પરિવર્તન નથી આવતું, કોઈ ચેન્જ નથી આવતો. એવો ધીર પુરુષ સુખમાં અને દુઃખમાં, સ્ત્રીમાં અને પુરુષમાં, સંપત્તિ ને વિપત્તિમાં એને કોઈ ફેર પડતો નથી. જીવનનું નામ જ છે તે વારા ફેરા છે. નર્યું સુખ નથી જીવનમાં, નર્યું દુઃખ પણ નથી. સુખ આવે, દુઃખ આવે, પીડા આવે, યાતના આવે, આનંદના પ્રસંગો આવે, આ બધું જીવનની અંદર બહીના કરવાનું છે. જીવનમાં ભોગ ભોગવવાની તકો આવે અને જીવનમાં હતાશ થવાની તકો પણ આવે. તો બધી જ વખતે આવા ધીર પુરુષોના, આવા સમદર્શી પુરુષો છે તે કોઈ સંજોગોની અંદર વિચલિત થતા નથી, એને કોઈ વાત સ્પર્શતી નથી, એ કોઈનાથી કાંઈ બદલાતા નથી અને કોઈ ફરક પડતો નથી. આપણે તો આપણી સહેજ દુઃખની અવસ્થામાં છે તે અત્યંત વ્યથિત થઈ જઈએ છીએ, આલેવિલે થઈ જઈએ છીએ, આલક ડોલક થઈ જઈએ છીએ. સહેજ સુખની ક્ષણો આવે ને આપણે જે છે તે એકદમ ખીલી ઉઠીએ છીએ અને આપણે એકદમ બેકાબુ બની જઈએ છીએ. તો સુખના પ્રસંગમાં છકી જવું અને દુઃખના પ્રસંગમાં ભાંગી પડવું, આવું જે બને છે એ સામાન્ય મનુષ્યની અંદર બને છે. જે માણસ સંપત્તિ કે વિપત્તિમાં, જે માણસ કોઈ પણ જીવનના સંજોગોમાં સારા કે માઠા કોઈ પણ રીતે વિચલિત થતો નથી, જેને આવા કોઈ સાંસારિક કે વાયરાઓ અડતા નથી, જેનાથી એ ફંબલ થતો નથી, એવો માણસ છે તે સમદ્રષ્ટિ વાળો હોવાને કારણે બધાને એક દ્રષ્ટિથી જોઈ શકે છે. સુખને પણ માણી શકે છે અને દુઃખને પણ માણી શકે છે. સુખને જીરવી શકે છે અને દુઃખને જીરવી શકે છે. સંપત્તિમાં પણ એ ઉછાળછોડો થતો નથી કે અસભ્ય બનતો નથી. દુઃખની અંદર પણ એ ભાંગી પડતો નથી, તૂટી પડતો નથી. બધી સ્થિતિની અંદર એક સમતા ધારણ કરીને જીવતો હોય છે. અને એટલે આવો મનુષ્ય જે છે તે બનવાનો પ્રયત્ન કરે એ સુખી થાય છે. ન હિંસા નેવ કારુણ્યમ નૌદંત્યમ ન ચ દીનતા ન આશ્ચર્ય નેવ ચ ક્ષોભ ક્ષીણ સંસરણે નરે. આવો જે મનુષ્ય હોય છે તેને માટે સંસાર રહ્યો જ હોતો નથી. સંસાર નામ શેષ થઈ ગયો હોય છે. એને સંસારની કોઈ આશના વાસના રહી હોતી નથી. સંસાર માટેનો કોઈ ભાવ, કોઈ લગાવ એને રહ્યો જ નથી હોતો. એવા મનુષ્યમાં નથી હિંસા હોતી, નથી કરુણા હોતી, નથી ઉદ્ધતાઈ હોતી, નથી નમ્રતા હોતી, નથી ઐશ્વર્ય હોતું, નથી ક્ષોભ હોતું. આવો મનુષ્ય જે છે તે કેટલો બધો ડિટેચ થઈ ગયો હોય છે. આ આખી વાત ડિટેચમેન્ટની છે. એટેચમેન્ટમાંથી ડિટેચમેન્ટમાં જવાનું છે. આપણે દરેક વસ્તુને વળગેલા હોઈએ છીએ, એનો આપણા મનમાં, આપણા ચિત્તમાં ભાવ રહેતો હોય છે. એને બદલે એનાથી વિરક્ત થઈ જવું, એનાથી વિખૂટા પડી જવું અને એને સ્પર્શવું જ નહીં, એને અડકવું જ નહીં. તો સંસાર ને સંસારના આ બધા જે લીલા ખેલો છે એની અંદર એને કોઈ વાતમાં રસ રહેતો નથી. નથી તો હિંસા વૃત્તિમાં રસ, નથી કરુણા વૃત્તિમાં રસ, નથી નમ્રતામાં રસ, નથી ઉદ્ધતાઈમાં રસ, નથી ઐશ્વર્યમાં રસ, નથી ક્ષોભમાં રસ. આપણે તો જીવનમાં આ બધા જ પ્રસંગોમાં કોક વાર શારીરિક રીતે નહીં તો વાચિક રીતે હિંસા કરી બેસીએ છીએ. આપણે કોક વાર દયામાંથી કરુણામાં સરી પડીએ છીએ, કોક વાર આપણે ઉદ્ધત થઈ જઈએ છીએ, કોક વાર અતિ વિનમ્ર થઈ જઈએ છીએ, કોક વાર આપણે છે તે એકદમ ક્ષુભિત થઈ જઈએ છીએ, કોક વાર આપણે આપણી જાતને બહુ ઐશ્વર્યવાન સમજીએ છીએ. સંસારમાં રહેતા મનુષ્યની આ સ્થિતિ છે. પણ સંસાર જેને આ રીતે સમાપ્ત કરી દીધો છે, સંસાર જેને ઓરી દીધો છે, એવી વ્યક્તિ જે છે તે જરાય વિચલિત થતી નથી. એવી વ્યક્તિ જરાય વ્યથિત થતી નથી. એવી વ્યક્તિ જરાય દોલાયમાન થતી નથી. સ્થિર, ક્ષમતાયુક્ત, ધીર, સંતુષ્ટ, સમદર્શી એવી એ વ્યક્તિ રહે છે.
તમે જો આપણે રમેશ પારેખની પંક્તિનો આગળ ઉલ્લેખ કર્યો હતો ને કે આંધણ મેલ્યાતા મેં તો કરવા કંસાર, એમાં ઓરી દીધો ને સારો સંસાર. સામાન્ય રીતે કોઈ શુભ પ્રસંગ બને, કોઈ સારો પ્રસંગ બને, જીવનમાં કઈક સારી ઘટના બને તો આપણે છે તે મોઢું મીઠું કરવા માટે થઈને કંસાર ઓરીએ છીએ. એને કંસાર ઓરવા માટે થઈને આપણે એનું આંધણ મૂકીએ છીએ. તો એનો ઉપયોગ કરી, એ દ્રષ્ટાંતનો ઉપયોગ કરીને કવિએ કીધું હતું કે જે પોતે પોતાના જીવનની અંદર આવો સુખની ક્ષણોની અંદર મેવા મીઠાઈ ખાવા માટે, કંસાર ઓરવા માટે જેને આંધણ મૂક્યું હોય છે, એની અંદર જે લોકો સંસારને હોમી દે છે, કંસારની જગ્યાએ સંસારને હોમી દે છે, સંસાર જેનો નાશ પામી ચૂકે છે, સંસારની આશના વાસનાઓ, સંસારની આસક્તિઓ, એનો મોહ, એની તૃષ્ણા, એ બધું જેના ચિત્તમાંથી છૂટી ગયું છે, એવા માણસને સાંસારિક ભાવો છે તેનો કોઈ સ્પર્શ થતો નથી. સંસારમાં રહેવા છતાં કેવી રીતે રહે છે? જલ કમલવત. કમળ છે તે કાદવની અંદર ખીલે છે અને પાણીમાં જ ખીલે છે. એની પાંદડી ઉપર જળ પડે તો પણ સરી જાય છે, એ ભીનું થતું નથી, અને કાદવનો ડાઘ કે કાદવની ગંદકી એને લાગતી નથી. એવી રીતે સંસારમાં રહેવા છતાં જે જલ કમલવત જીવી શકે છે, એ માણસ સાચા અર્થમાં આત્મજ્ઞાની છે, એ માણસ સાચા અર્થમાં મુક્તિનો એ દાવેદાર છે. ન મુક્તો વિષય દ્વેષ્ટા, ન વા વિષય લોલુપઃ, અસંસક્ત મના નિત્યમ પ્રાપ્તા પ્રાપ્ત ઉપાશ્નુતે. આવો મુક્ત પુરુષ વિષયો જે છે જીવનના, એને નથી ધિક્કારતો કે નથી વિષયોમાં આસક્ત થતો. એને આ પ્રકારે આસક્તિ પણ અડતી નથી, આસક્તિથી એના તરફ દોરાતો, પ્રેરાતો નથી, તેમ એને તિરસ્કારતો કે ધિક્કારતો પણ નથી. સદાય અનાસક્ત ચિત્ત વાળો બની અને પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુનો ઉપભોગ એ કર્યા કરે છે. આ બધી વસ્તુની અંદર કેવો થાય છે? અસંક્ત મના નિત્યમ. હંમેશા એ અનાસક્ત ચિત્ત વાળો બનીને રહે છે. એના ચિત્તને આ બકામાની કોઈ વસ્તુની આસક્તિ છે તે સ્પર્શતી નથી. આ પ્રાપ્ત કરી લઉં, આ વસ્તુ છે તે અપ્રાપ્ત છે તો એને તો જરૂર પ્રાપ્ત કરેલું ને એટલા માટે થઈને આટલી મથામણ કરી લઉં, આટલો પરિશ્રમ કરી લઉં, આટલો પુરુષાર્થ કરે, કોઈ ચીજ એને હોતી નથી. સહજ રૂપે જીવનમાં જે આવે છે, સુખ હોય કે દુઃખ હોય, નાનું હોય કે મોટું હોય, એ સ્થૂળ અનુભવ હોય કે સૂક્ષ્મ અનુભવ હોય, જે કંઈ આવે તેને સહજ ભાવે સ્વીકારીને નિર્મળતાથી એમાં એ જીવવાનું પસંદ કરે છે ને એનો ઉપભોગ કર્યા કરે છે. એવો આવી રીતે સાચું જ્ઞાન પામી ચૂકેલો કે સંસાર તો આ પ્રકારનો છે જ અને એમાં કોઈ પરિવર્તન આવવાનું નથી, તો એ સંસાર જે છે તેની અંદર પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરવો પણ વૃથા છે. એના બદલે આપણે સંસારમાં રહેવા છતાં આ રીતે જલ કમલવત્યો રહીએ તો પ્રાપ્ત સંજોગો કે પરિસ્થિતિઓનો ઉપભોગ કરતા રહેવું, એનો આનંદ લેતા રહેવું અને એમ સહજ ભાવે, નિર્મળ ભાવે જીવતા રહેવું. સમાધાન સમાધાન હિતાહિત વિકલ્પનાઃ, શૂન્ય ચિત્તો ન જાનાતી કેવલ્યમ ઈવ સંસ્થિત. આવા લોકોનું ચિત્ત નાશ પામ્યું છે. જે આવા લોકો હોય છે પોતાના ચિત્ત ઉપર એનો નિરોધ કરીને બેઠા હોય છે, ચિત્ત વૃત્તિનો નિરોધ કરી નાખ્યો હોય છે. એ સમાધાન કે અસમાધાન, હિત કે અહિતની કલ્પના છે એ જાણતા જ નથી. મારે મારા ચિત્તને આ રીતે એડજસ્ટ કરવાનું છે, મારે સંસારમાં કે આ પરિસ્થિતિમાં કે આ સંજોગમાં સમાયોજન કરવાનું છે, એડજસ્ટમેન્ટ કરવાનું છે, મારા હિતમાં કે અહિતમાં મારે આ પ્રમાણે ગોઠવવાનું છે, એવું સ્વાર્થપરક ગણતરીમૂલક કોઈ એની યોજના હોતી નથી. એવો તર્ક કે એવી કલ્પના સુદ્ધા એનામાં આવતા નથી, પરંતુ કૈવલ્ય અથવા મોક્ષની અંદર જ સ્થિર રહેવાનું પસંદ કરે છે. તમે જુઓ કે આપણી તો બધી જ વૃત્તિઓ છે તે આપણા લાભ માટેની હોય છે. જે કંઈ આપણા મનની અંદર વૃત્તિ જાગે તે આપણી ગણતરી એ હોય છે કે મને ફાયદો આપે, મને લાભ આપે, મને આનંદ આપે, મને સુખ આપે, મને ભોગ આપે. એને બદલે જે લોકોએ પોતાના ચિત્તને કાબુમાં લઈ લીધું છે, ચિત્ત વૃત્તિઓ છે એને નાથી લઈ દીધી, એને કાબુમાં લઈ લીધી છે, એને પછી જીવનની અંદર કોઈ પણ પ્રકારના એડજસ્ટમેન્ટ, એને જીવનની અંદર કોઈ પણ પ્રકારના સમાયોજનો, બાંધછોડ, કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર પડતી જ નથી.
એવી કલ્પના કરવાની જરૂર નથી પડતી કે કારણ કે એણે ઈચ્છાઓ, લિપ્સાઓ, કામનાઓ, એષણાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ આ બધું છોડી દીધું છે, એનાથી મુક્ત થઈ ગયો છે. અને મુક્ત થઈ ગયો છે એટલે હવે એ કેવળ અને કેવળ કૈવલ્ય દશામાં જીવવા માંગે છે. આ બધી વસ્તુ એને મન જરાય કિંમતી નથી, ક્ષુલ્લક છે, તુચ્છ છે, એટલે એ એમાં પડવા માંગતો નથી અને એને આ પ્રકારના કોઈ એડજસ્ટમેન્ટ કરવા પડતા નથી. આપણે તો જીવનની અંદર ડગલે ને પગલે આપણા લાભ અને હાનિની વાત વિચારીને, આપણા સ્વાર્થની ગણતરીઓ માંડીને આપણે વિચારીને ડગલું ભરીએ છીએ. બધી પરિસ્થિતિ આપણને અનુકૂળ થાય, બધા સંજોગો આપણને અનુકૂળ થાય, બધા તરફથી આપણને સુખ, શાંતિ અને ચેન મળે, બસ આ આપણે ઈચ્છતા હોય છે કે આપણને ફાયદાઓ મળતા રહે. ગેરફાયદો જોઈતો નથી, નુકસાન જોઈતું નથી, કઈ ઘસાય આપણું એ આપણે પસંદ નથી હોતું. તો એવી સ્થિતિમાં આપણે આવા મોહયુક્ત, તૃષ્ણાયુક્ત અને આસક્તિયુક્ત અને અભિનિવેશયુક્ત હોઈએ છીએ. એમાંથી આ લોકો છૂટી ગયા હોય છે એટલે એના માટે વિશેષણ વાપરે છે નિર્મમો નિરહંકારો ન કશ્ચિદિતિ નિશ્ચિત અંતર્ગલિત સર્વાશઃ કુર્મેન્નપી કરોતિ ન. આવા લોકો જે છે એ સાચા જ્ઞાની થઈ ગયા હોય છે એટલે મમતા રહિત થઈ ગયા હોય છે. સૌથી મોટી ઉપલબ્ધિ આ લોકોની શું છે? આપણાથી અહંતા અને મમતા છૂટતી નથી, જ્યારે આ લોકો અહંતા મમતાથી રહિત થઈ ગયા હોય છે, કાંઈ જ નથી એવા નિશ્ચય વાળા અને અંદરથી જેની બધી આશાઓ પણ લઈ પામી ગઈ છે, આવો મનુષ્ય, જ્ઞાની મનુષ્ય, આવો સંતુષ્ટ મનુષ્ય, આવો ધીર મનુષ્ય જે છે તે ગમે તે કર્મો કરે તો પણ એને કર્મના બંધનો છે તે બાંધતા નથી. તમે જુઓ કે વાત કેટલી મોટી છે. સૌથી અઘરામાં અઘરી વસ્તુ છે તે અહંતા અને મમતા છે, તેને ત્યજવાની છે. આ હું છું, આ હું કરી રહ્યો છું, આ મારા વડે જ થાય, આ મારી વિશેષતા છે, આ મારું સામર્થ્ય છે, આ મારું ઐશ્વર્ય છે, હું એનો કરતા છું, એવો અહમનો ભાવ. અને બીજી બાજુ આ મારું છે, મારું હું કોઈને આપું નહીં, એ મારા સુખ અને આનંદને માટે છે. આવી બધી જે મમતા વાળી વાત છે, મારું મારું મારું, એ જે વાત છે એ કાંઈ નથી. આ અહંતા કે મમતા એનો કોઈ એની હાજરી જ નથી, એની ઉપસ્થિતિ જ નથી. એવો નિશ્ચય જેને કરી નાખ્યો છે ને એવી રીતે જે જીવી રહ્યો છે, શેની અહંતા ને શેની મમતા? શું લઈને આપણે આવ્યા હતા, શું લઈને આપણે જવાના છીએ? તો આપણે પોતે આપણને પેદા નથી કર્યા અને આપણે પોતે જે છે તે આપણો વિલય નથી કરી શકવાના. આપણી આજુબાજુ જે કંઈ છે તે ઈશ્વરની કૃપાથી આવે છે ને મળે છે. આપણે તો કંઈ એમાંથી પેદા કરી શકતા નથી. તો પછી એના તરફ ભાવ અને અભાવ શા માટે? એના તરફ મમતાની લાગણી શા માટે? એના તરફ આસક્તિ કે અભિનિવેશ શા માટે? એવી સાચી સમજથી જેણે પોતાની તમામ આશાઓ અને તમામ અરમાનો જે છે તેને શૂન્ય કરી નાખ્યા છે. હવે એને આ જગતમાં કશું પ્રાપ્ત કરવું એના માટેની આશા અપેક્ષા હોતી નથી. ભગવાને જે દિશામાં મારા જીવન નૌકાને લઈ જવાનું વિચાર્યું હશે લઈ જશે. મારા જીવનની જે ગતિ કે દિશા હશે એ ગતિ કે દિશામાં મને દોરી જશે. મારી કોઈ અપેક્ષા નથી, મારી કોઈ આશા નથી, મેં કોઈ પણ પ્રકારની આસક્તિ રાખી નથી. એમ કરીને જે ઈશ્વરને બધું જ સમર્પિત કરીને જે કર્મો કરે છે તે ઈશ્વર વતી, ઈશ્વર માટે, ઈશ્વર થકી અને એના ફળને પણ એનો ભોગવનારો સમજીને નિષ્કામ ભાવે જે કરે છે તેને કર્મના બંધનો બાંધતા નથી. આપણા જેવા જે કર્મો કરે છે અને છતાંય એ એમાં લેપાતો નથી. આવો મનુષ્ય મન પ્રકાશ સંમોહ સ્વભાવ જાડ્ય વિવર્જિત દશામ કામ અપી સંપ્રાપ્તો ભગવદ ગલિત માનસ ભવેદ ગલિત માનસ. કેવો છે આ માણસ? આવી વ્યક્તિને માટે શું કહી શકાય? તો કે છે જેનું મન છે તે જેને ક્ષીણ કરી નાખ્યું છે, મનને મૂંડી નાખ્યું છે. અને જે મનના પ્રકાશ, અંધકાર, સ્વપ્ન અને જડતા એટલે કે સુષુપ્તિથી રહિત થઈ ગયો છે, એવો મનુષ્ય કોઈ અવર્ણનીય દશાને પ્રાપ્ત થાય છે. દશામ કામ અપી સંપ્રાપ્તો કેવી? ભવેદ ગલિત માનસ. હવે માનસ પણ ગલિત થઈ ચુક્યો છે. આપણે તો માનસિક જગતમાં એટલા બધા જીવીએ છીએ કે આ મારું છે, આ મને ગમતું છે, અમારે જોઈએ છીએ, આની મારી અપેક્ષા છે, મારે આ તો બહુ મને મીઠું ને વાલું લાગે છે, આને હું છોડું નહીં, વગેરે વગેરે. તો જેણે મનના
સંકલ્પ વિકલ્પો, મનના છાયા પ્રકાશો, મનના ઉદ્માતો અને તોફાન, મનના પ્રલોભનો, મનના જે કંઈ ખેલ છે, લીલાઓ છે, એ બધું જેને સમાપ્ત કરી નાખ્યું છે, જેને મનને મૂંડી નાખ્યું છે અને ક્ષીણ કરી નાખ્યું છે, એવો માણસ મનના પ્રકાશ, મનના અંધકાર, મનની સ્વપ્ન અવસ્થા કે મનની સુષુપ્તિ અવસ્થા એ બધાની બહાર નીકળી ગયો છે. સામાન્ય રીતે આપણે સૌ આ સંસારની અંદર જીવતા જીવતા કાં તો જાગ્રત અવસ્થામાં ચેતનાની આપણે જાગ્રત અવસ્થામાં હોઈએ છીએ, કાં તો સુષુપ્તિ અવસ્થામાં હોઈએ છીએ, કાં તો સ્વપ્નાવસ્થામાં. પણ જાગ્રત અવસ્થા, સ્વપ્નાવસ્થા કે સુષુપ્તિ અવસ્થા એ બધી અવસ્થાઓમાંથી ત્રણ ચેતનાની અવસ્થામાંથી જે બહાર નીકળીને તુરીય અવસ્થામાં જે ચોથી અવસ્થામાં પહોંચી ગયો છે, એવો જે મનુષ્ય છે તેને કોઈ પણ પ્રકારની જડતા પ્રવેશતી નથી, સ્પર્શતી નથી, અને એ કોઈક અવર્ણનીય, જેનું વર્ણન ન થઈ શકે, જેનું કથન ન થઈ શકે એવી દશાને પ્રાપ્ત થાય છે. જો કેટલી બધી રીતે 20 શ્લોકની અંદર આ પ્રકારના આત્મારામ પોતાની એકલતાને સુરક્ષિત રાખીને પોતાના નિજત્વમાં, પોતાના પોતાપણામાં, પોતાની અસ્મિતામાં એકલા જીવતા જે એકલવીર આત્મરામ છે, એવા એકલવીર આત્મરામની બધી જ ખૂબીઓ, એની બધી જ લાક્ષણિકતાઓ આપણી સામે એમણે સ્પષ્ટ કરી આપી. અને એ જ્યારે સ્પષ્ટ કરી આપે છે ત્યારે આપણને સમજાય છે કે જેમણે આવું નિજત્વ પ્રાપ્ત કર્યું હોય એવા એકલ રામ કેવા હોય એની ઓળખ આ પ્રકરણમાં આપણી સમક્ષ કરાવે છે. જેણે પોતાનું પોતાપણું પ્રાપ્ત કર્યું, નિજત્વ પ્રાપ્ત કર્યું હોય, પોતાની એકલતા અને પોતાનું જેને કહીએ એવું અસ્મિતાનું તત્વ જેને પ્રાપ્ત કરી લીધું, જે સાચું તત્વ પામી ગયા હોય, એવો એકલરામ કેવો હોય એની ઓળખ 20 શ્લોકમાં આ પ્રકરણમાં મુનિએ કરાવી. આવા મનુષ્યને તમે તત્વજ્ઞ કહો, એને આત્મરામ કહો, એની સ્થિતિ, ગતિ અને મસ્તી કેવી હોય એનું વર્ણન આ બધું જે છે તે મુનિએ આ પ્રકરણમાં કર્યું છે. કેવું વર્ણન કરે છે જુઓ તમે. આવી વ્યક્તિ સદા આનંદમાં રહે છે, એને દુઃખ હોતું નથી, એને પશ્ચાતાપ હોતો નથી, એને ગ્લાની કે ખેદ હોતા નથી. શું કામ? કારણ કે એને જ્ઞાન અને યોગનું ફળ પ્રાપ્ત કર્યું હોય છે. જેને જ્ઞાન અને યોગનું ફળ પ્રાપ્ત કર્યું હોય એ ફળ હંમેશા સમદ્રષ્ટિનું હોય, સમતાનું હોય, ઇક્વિલિબ્રિયમનું હોય, સંતુલનનું હોય. એટલે કદી ખેદ પામતો નથી, કારણ કે તે જાણે છે કે તેના વડે આ બ્રહ્માંડ મંડળ છે તે વ્યાપ્ત છે, બીજું કઈ છે નહીં. પોતે પણ બ્રહ્માંડનો અંશ છે અને બ્રહ્માંડ પોતાનો અંશ છે. પોતાનો આત્મા સર્વત્ર છે અને સર્વનો આત્મા પોતાની અંદર છે. એ સિવાય આ બીજો કોઈ ખેલ નથી, એ સિવાય બીજું કોઈ છે નહીં આખા બ્રહ્માંડમાં. એ પામી ગયો હોય છે અને એટલે એને ખેદ કરવાનું કોઈ કારણ રહેતું નથી. પોતે પોતાનાથી કોણ ખેદ પામે? પોતાનો જ આત્મા સર્વત્ર જુએ તો પોતાના આત્માને દુઃખી કરવાનું કોણ કરે? એટલે એ નથી દુઃખી કરતો, નથી ખેદ પામતો. તેને કોઈ પણ વિષયો આનંદ કે હર્ષ પમાડતા નથી, કારણ કે તે ભોગોમાં આસક્ત નથી, ન ભોગવાયેલા અંગે આકાંક્ષિત નથી. જે ભોગો ભોગવ્યા છે એની અંદર એને આસક્તિ રહી નથી, એ આસક્તિ પણ એને છોડી દીધી છે કે હજી વધારે ભોગો ભોગ. અને જે ભોગો નથી ભોગી શક્યો એવા ભોગો ભોગવવાની એને આકાંક્ષા પણ રહી નથી. એની આકાંક્ષા કે અપેક્ષા પણ એને છોડી દીધી છે. ભોગ જોઈએ જ નહીં. જે ભોગ ભોગવ્યા છે વાત પૂરી થઈ ગઈ. હવે એ ભોગ હજી વધારે હું ભોગવું એવી આસક્તિ પણ નથી, અને જે ભોગ નથી ભોગવ્યા એની કોઈ અપેક્ષા કે આકાંક્ષા પણ નથી. સંસારમાં તો આપણે જોઈએ છીએ કે કેવળ ભોગેક્ષુ અને મુમુક્ષુ જ છે, પરંતુ એ બંનેથી પર એવો નિરાકાંક્ષી, એવો વિરલ એ આવો એકલરામ હોય છે. આવો એકલરામ એની ઓળખ આપતા કહે છે કે કેવો હોય છે? નથી ભોગેક્ષુ, નથી મુમુક્ષુ, એક નિરાકાંક્ષી, જેને કોઈ આકાંક્ષા જ નથી, એવો વિરલ આત્મારૂપ હોય છે. અને પછી એની ખૂબીઓ વર્ણવતા કહે છે, એ ઉદાર બુદ્ધિ છે, તેથી જીવન મરણ કે પુરુષાર્થ ત્યજવાના કે ગ્રહવાના એને રહેતા નથી. આવો સમજણવાળો, આવો વિવેક બુદ્ધિ જેની જાગૃત થઈ ગઈ છે, જેને બરાબર પાવર ઓફ જજમેન્ટ કેળવી લીધો છે કે શું સત્ય છે, શું નિત્ય છે, શું બુદ્ધ છે, શું પ્રકાશ છે, શું જ્ઞાન છે, શું આત્મા છે, શું અનાત્મા છે, શું નશ્વર છે,
અને શું પરિવર્તનશીલ છે, આ બધી વાતો જે જાણી ચૂક્યો છે એવો સાચી બુદ્ધિ વાળો એવો આ મનુષ્ય જીવન મરણ કે પુરુષાર્થને પણ સ્વીકારવા કે ત્યજવા ગ્રહવા માટે થઈને એ પોતે કોઈ ચેષ્ટા કરતો નથી. એ કૃતાર્થ છે, ધન્ય છે, કેમ કે એને સહજ મળતી આજીવિકામાં સંતોષ છે. જે કઈ સહજ રૂપે જીવનમાં મળે છે તેનાથી સંતુષ્ટ થઈને જીવે છે. મારું કાલે શું થશે, હું સાજો માંદો થઈશ તો મારી પાસે આટલું તો કંઈક હોવું જોઈએ બચત રૂપે, એવો કોઈ વિચારે કરતો નથી. સહજ રૂપે મળતી જે આજીવિકા છે તેની અંદર જ સંતોષ માનીને જે જીવે છે, જેણે જન્મ આપ્યો છે, જેણે મને ચાવણું આપ્યું છે, એ મારો જીવનનો નિર્વાહ પણ કરશે, એનું યોગક્ષેમપણે સંભાળશે, એવી ઊંડી શ્રદ્ધા અને આસ્થા સાથે જીવનારો એ હોય છે. એ જ્ઞાનથી કૃતકૃત્ય છે. સાચું જ્ઞાન પામ્યું એનાથી હવે એને ખ્યાલ આવે છે કે હવે કોઈ નવું જ્ઞાન, હવે કોઈ નવી વિદ્યા, હવે કોઈ નવી પંડિતાઈ એમાં આગળ જવાની જરૂર નથી, કારણ કે એની બુદ્ધિ લય પામી ગઈ છે અને એથી જે ઇન્દ્રિયોના વિષયોને ભોગવવા છતાં પણ સુખી રહે છે. આવો મનુષ્ય જ્ઞાની થઈ જાય છે, અને જ્ઞાની થાય છે ત્યારે જે સંકલ્પ વિકલ્પમાં રાચે છે, જે મતિ ભ્રષ્ટ થાય છે, જે બુદ્ધિ બગડે છે, એ બુદ્ધિને પણ એ છોડી દે છે. અને એથી એને જે કંઈ આપણા જેવા ઇન્દ્રિયોના વિષયોના ભોગ ભોગવતો હોય છતાં પણ એ ભોગ એને નુકસાન નથી કરી શકતા અને સુખમાં ને સુખમાં રહે છે. કારણ એ છે કે મનથી મુક્ત છે, પોતાના મનથી પણ મુક્ત થઈ ગયો છે. મનની સર્વોપરિતા રહેવા નથી દીધી, મન ઉપર પોતાની સર્વોપરિતા એને સિદ્ધ કરી દીધી છે. તેથી જાગ્રત અવસ્થામાં કે સુષુપ્તિ અવસ્થામાં પણ મુક્ત છે અને માટે એ ઉત્કૃષ્ટ દશામાં છે. આપણા જેવી નિકૃષ્ટ દશામાં નથી. આપણે તો જાગતા વિચારીએ, ઊંઘતા વિચારીએ, સ્વપ્નમાં પણ જાત જાતના ખેલ અને લીલામાં આપણે સપડાઈએ. આપણું મન અને આપણું ચિત્ત શાંત હોતા જ નથી, આવા ખેલ દેખાડ્યા કરે છે અને માટે આપણે નિકૃષ્ટ દશાએ જીવીએ છીએ. આ તો સાવ એનાથી મુક્ત છે, એનાથી ઉપર નીકળી ગયો છે. એ નિર્મળ અંતકરણને કારણે સ્વસ્થ છે, કેમ કે બધી વાસનાઓથી એ મુક્ત થઈ ગયો છે. મનને એની વાસના હોય છે, બુદ્ધિને એની વાસના હોય છે, ચિત્તને એની વાસના હોય છે, અહમને એની વાસના હોય છે. આ બધા અંતકરણો જે છે તે રજોટાયેલા હોય છે. બધાને કઈ કઈક અપેક્ષાઓ, કામનાઓ, લીપ્સાઓ, વાસનાઓ હોય છે. એ બધી જેને છોડી દીધી છે, જેને કારણે એના અંતકરણની અંદર નિર્મળતા આવી ગઈ છે, એ માણસ છે તે હવે કોઈ વાસના સાથે જીવતો નથી, વાસના મુક્ત થઈ જાય છે. અને વાસના મુક્ત થયો માટે મુક્તાત્મા છે. એનો આત્મા છે તે હવે મુક્ત થઈ ચુક્યો છે, કેમ કે એ ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે અને છતાં ઈચ્છા અનિચ્છાથી મુક્ત છે. એવું નથી કે શરીરનો ઉપયોગ નથી કરતો. એ સુવે છે, જાગે છે, ઉઠે છે, બેસે છે, દૈનંદિન ક્રિયાઓ કરે છે, આપણી જેવી બધી જ ક્રિયાઓ કરે છે. એટલું જ નહીં, પોતાની ઇન્દ્રિયોને પણ એને શાંત કરી છે, પણ ઇન્દ્રિયોનો ઉપયોગ નથી કરતો એવું નહીં, ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે અને છતાં ઇન્દ્રિયો એની ઉપર સવાર ન થઈ જાય. ઇન્દ્રિયો ભોગ લિપ્સુ બનીને એની પાસે સાચા ખોટા કામો ન કરાવે, ભોગના અને વિષયના, એની બદલે ઈચ્છા અનિચ્છાથી એને મુક્ત કરી દે છે અને ઇન્દ્રિયોને પોતાના સ્વકર્મની અંદર જ રસબસ રાખે છે. આવું કેમ થઈ શકે છે? એનું કારણ એ છે કે રસ રહિત છે. એને કોઈ વાતની સ્પૃહા નથી, એને કોઈ વાત છે એનો સ્વાર્થ નથી, એની કોઈ ગણતરી નથી, એને હવે કોઈ વાતની અંદર છે તે રસ રહ્યો નથી. એને નિંદા કે પ્રશંસા, ખુશી ના ખુશી, લેણ દેણ, એ કોઈ વસ્તુ એનામાં રહી નથી. એ અવિવહાર ચિત્ત વાળો સ્વસ્થ છે, કેમ કે સ્ત્રી કે મૃત્યુને જોઈને પણ અડગ રહી શકે છે. આવી વ્યક્તિ, આવો એકલરામ સાચો જ્ઞાની થયો હોવાને કારણે, આત્મા ઉપર સ્થિર થયો હોવાને કારણે એ સુંદરમાં સુંદર સ્ત્રી જેને જોઈને લલચાઈ જવાય, જેને ભોગવવાની ઈચ્છા થઈ જાય, એના તરફ આસક્ત નથી થતો. અને મૃત્યુ સામે આવીને ઊભું હોય તો પણ એનાથી વિચલિત કે વિક્ષુભિત થતો નથી. અડગ અને અડગ રહી શકે છે, તટસ્થ રહી શકે છે. આવો અવિચલ ચિત્ત વાળો હોવાથી એટલો સ્વસ્થ છે. એનું કારણ એ છે કે એની દૃષ્ટિમાં સમદર્શિતા આવી ચૂકી હોય છે. બધી જ વસ્તુને ક્ષમતાયુક્ત દ્રષ્ટિથી એ જોઈ શકે, એક જ દ્રષ્ટિથી એ જોઈ શકે. એની અંદર કોઈ એને ભેદ ન દેખાય. એને સ્ત્રી કે પુરુષ જાતિમાં કોઈ ભેદ દેખાય નહીં.
એને સંપત્તિ કે વિપત્તિમાં કોઈ ભેદ દેખાય નહીં, એને સુખ કે દુઃખમાં પણ કોઈ ભેદ દેખાય નહીં. બધું જ જીવનનું એક સ્વાભાવિક એવું એક પ્રવાહ, એવું એક વિવર્ત, એવી લીલા એને લાગ્યા કરે. અને જે એનાથી સેજે હતપ્રભ્ય ન થાય, સેજે એનાથી વિચલિત ન થાય, સેજે એનાથી નાખુશ ન થાય, સેજે એનાથી લલચાઈ લોભાય નહીં, એવું એક સમદ્રષ્ટિપણું એની અંદર આવી જાય છે. સુખમાં ન છકે અને દુઃખમાં ભાગી ન પડે. સ્ત્રીમાં રસ લેતો ન થાય કે પુરુષમાં રસ લેતો ન થાય, ન તો વિજાતીય વ્યક્તિમાં એને કોઈ રસ પડે, ન તો આપત્તિ વિપત્તિ કે સંપત્તિનો એનો મોહ કે તૃષ્ણા રહે. અને સુખ દુઃખ પણ જેને સ્પર્શે નહીં, કારણ કે જાણે છે કે ઘટ સાથે ઘડ્યા ટાળ્યા તે કોઈના નવ ટળે. એ તો રહેવાના જ. કેવળ સુખ કે કેવળ દુઃખ જિંદગીનો વ્યવહાર નથી. જિંદગીની અંદર સુખ અને દુઃખ છે તે તો આ ઘટ સાથે, શરીર સાથે, આ કલેવર સાથે જોડાયેલા છે. એના વારાફેરા આવ્યા કરવાના છે. તો એનો હર્ષ શું અને એનો શોખ શું? આ બધું બની શકે છે એનું કારણ એ છે કે એનો સંસાર નાશ પામેલો છે. એનો સંસાર એટલે સંસારની અંદર તો રહે છે, સંસારની વચ્ચે તો રહે છે, અને છતાં જેણે મનથી સંસારને વેગળો કરી નાખ્યો છે, જેણે મનથી એ સંસારમાં જે જીવતો જ નથી અને અસંસારી થઈ ગયો છે, અને એને કારણે એને સાંસારિક જેટલા ધર્મો છે, ગુણધર્મો છે, પણ છૂટી જાય છે. સાંસારિક જેટલા સદગુણો કે દુર્ગુણો છે એનાથી એ બચી જાય છે. સાંસારિક સદગુણો કે દુર્ગુણો કયા છે? નમ્રતા અને ઉદ્ધતપણું, ઐશ્વર્ય અને ક્ષોભ, હિંસા અને કરુણા. આ બધા જ જે કઈ દુર્ગુણો કે સદગુણો છે સંસારના, એ બધા એના છૂટી જાય છે. એ નથી ઉદ્ધતપણું એનામાં, નથી એનામાં ઐશ્વર્ય, નથી એનામાં ક્ષોભ, નથી એનામાં હિંસા, નથી એનામાં કરુણા. એ અનાસક્ત છે. સૌથી મોટી એની સિદ્ધિ એ છે કે હવે કોઈ પ્રકારની આસક્તિ, કોઈ પ્રકારનો અભિનિવેશ, કોઈ પ્રકારની સ્પૃહા, કોઈ પ્રકારની કામના એનામાં રહી નથી. એ વિષયો અને વસ્તુ તરફ અનાસક્ત ચિત્તવાળો થઈ ગયો છે. જગતમાં જેટલા વિષયો છે તેના તરફ, જગતમાં જેટલી વ્યક્તિઓ છે તેના તરફ, જેટલી વસ્તુઓ છે તેના તરફ હવે એને આસક્તિ નથી રહી. એ આસક્તિ વિહીન થઈ ગયો છે, અનાસક્ત થઈ ગયો છે. એ અચિત્ત છે, સ્થિર છે, કેમ કે હિત અહિત, સમાધાન સંઘર્ષને ઓળખતો જ નથી. આપણામાં ને એનામાં મોટો ફેર આ છે કે આપણે તો જીવનમાં જ્યારે જીવવાનું પસંદ કરીએ છીએ, સંસારમાં આપણા સમાજની વચ્ચે રહીને જીવવાનું પસંદ કરીએ છીએ, ત્યારે સારા માઠા સુખદ દુઃખદ એ પ્રસંગો અનુભવવાનું બને છે. ત્યારે ક્યારેક આપણે એની સાથે સંઘર્ષ કરીને, ક્યારેક ઝઘડો કરીને, ક્લેશ કરીને, સંતાપ કરીને, ક્યારેક સંપ કરીને જીવીએ જવાનું આપણે કર્યા કરીએ છીએ. ઘણીવાર આપણે મનથી દુઃખી હોઈએ છીએ, ઘણીવાર મનને મારીએ છીએ, ઘણીવાર આપણે મનને એકદમ બેકાબુ બનાવી દઈએ છીએ. આ બધું કરીએ છીએ કારણ કે આપણે અસ્થિર છીએ. આપણું ચિત્ત છે તે વૃત્તિઓના લોઢ ઉછાળતું હોય તેવું એ ચલાયમાન છે. તો આ માણસ તો હિત અને અહિતથી, સમાધાન અને સંઘર્ષથી પણ પર થઈ ગયો છે. એને એ જાણતો જ નથી કે આવી પરિસ્થિતિમાં આપણે જવું જોઈએ. બિલકુલ તટસ્થ છે બધી વાતોથી, અને એ કારણે એ અકર્મી છે. એનો અર્થ એ નથી કે કોઈ કર્મ નથી કરતો, કર્મો કરે છે, પણ એ મમતા ને અહંતા રહિત થઈને કર્મો કરે છે. આશાઓ છોડી દઈને એ કર્મ કરે છે. કર્મને નિષ્કામ ભાવે ને નિરપેક્ષ રહીને કરે છે, અને માટે અકર્મી છે. એ એવી અવર્ણનીય કે અકથનીય અવસ્થામાં છે, કેમ કે એણે મનના બધા છાયા પ્રકાશ, સ્વપ્ન અને જડતાથી રહિત દૃષ્ટિને શૂન્ય કરી નાખી છે, ક્રિયા નિરર્થક કરી નાખી છે, ઇન્દ્રિયો ક્ષુબ્ધ છે, આસક્તિ વિરક્તિ એવું કશું જ એનામાં રહ્યું નથી. અને માત્ર ને માત્ર એક લક્ષ્ય, મારે પોતાપણામાં ઉતરવું છે, મારે મારા ચિદ્રૂપ સાથે જે છે તે સંધાન કરવું છે, મારે એના ઉપર સ્થિર થવું છે, અને મારે મારા એકાંતને ક્યારેય અભડાવા દેવું નથી. એને સુરક્ષિત રાખવું છે, અને મારી જ પોતાની વર્તમાન ક્ષણની અંદર મારે મોજ અને મસ્તીમાં જીવવું છે. મારા અંદરના ધર્મ ક્ષેત્રમાં સેજે દોલાયમાન થયા વિના, સેજે કોઈ પણ પ્રકારના આવેશ કે આવેગમાં આવ્યા મારે જીવવું છે, એવો એમનો આખો વિચાર હોવાથી એ માણસ એ સ્થિતિની અંદર હોય છે. આવો એકલ રામ
એ સંતુષ્ટ હોય છે, એ જ્ઞાની હોય છે, એ મુક્તિ પામી ચૂકેલો હોય છે, એ માણસ છે તે સાચો આનંદ ને સાચું સુખ પ્રાપ્ત કરવાને માટે થઈને ખરેખર લાયક બનેલો હોય છે. તો આટલું 17મા પ્રકરણમાં સમજાવ્યા પછી હવે 18મું પ્રકરણ, જે સૌથી મોટું અને લાંબુ પ્રકરણ છે આ ગીતાનું, તેની અંદર પાયાની વાત ઉપર અષ્ટાવક્ર મુનિ આવે છે. જનક મહારાજને સમજાવે છે કે તો આખરે આ જગતમાં મનુષ્ય રૂપે જે કોઈ જીવ અવતરે છે તેનું અંતિમ લક્ષ્ય શું હોવું જોઈએ, તેનું અંતિમ ધ્યેય શું હોવું જોઈએ. ભગવાને દુર્લભ એવો મનુષ્ય અવતાર આપ્યો છે. 84 લાખ યોનિના ફેરામાં ફરતા ફરતા ક્યારેક અળસિયું, ક્યારેક વંદો, ક્યારેક ગરોળી, ક્યારેક સાપ, ક્યારેક વીછી, ક્યારેક કાનખજૂરો, આવા જીવ જંતુથી માંડીને ક્યારેક જેને કહીએ વનસ્પતિ, ક્યારેક ઔષધિ, ક્યારેક પશુના, ક્યારેક પંખીના, આવા અવતારો આપણા આવ્યા હશે. પણ હવે જ્યારે મનુષ્ય ઉત્તમ અવતાર જ્યારે પ્રાપ્ત થયો છે ત્યારે આ જગતમાં મનુષ્ય રૂપે અવતરીને આપણે શું કરવાનું હોય છે, આપણા જીવનનો છેલ્લો ઉદ્દેશ શું હોઈ શકે, આપણું ધ્યેય શું હોઈ શકે, આપણે શું પ્રાપ્ત કરવાનું હોય. તો એ કહે છે ગોલ શું છે આપણા જીવનનો, એ ગોલ સમજાવવાની શરૂઆત કરે છે. યશ્ય બોધોદયે તાવત સ્વપ્ન ભવતી ભ્રમઃ તસ્મૈ સુખે કરુપાય નમઃ શાંતાય તેજસે. જેના બોધના ઉદયથી આ જગતરૂપ ભ્રમ સ્વપ્ન જેવું થઈ જાય છે તે એકમાત્ર આનંદરૂપ અને શાંત તેજને નમસ્કાર કરું છું. શું કરે છે, કેટલી મોટી વાતથી આરંભ કરે છે કે જેના બોધના ઉદયથી, એટલે કે આ જગત શું છે, આ જીવન શું છે, આ સંસાર શું છે, આ સમાજ શું છે, આ આત્મા શું છે, આ પરમાત્મા શું છે, આ બ્રહ્મ તત્વ શું છે, આ બધી વાતની જેની સમજ આવી ચૂકી છે, શું નિત્ય છે, શું શાશ્વત છે, શું બુદ્ધ છે, એ વસ્તુની જેનામાં સમજ આવી ગઈ છે, ને શું અનાત્મ છે, શું વિકારી છે, શું નશ્વર છે, એની સમજ જેનામાં આવી ગઈ છે, એવો ભ્રમ સ્વપ્ન જેવો થઈ જાય છે તે એકમાત્ર જે એવી રીતે આખા જગતની અંદર જુએ છે કે આ જગત જાણે કે એક ભ્રમણારૂપ છે, ભ્રાંતિરૂપ છે, સ્વપ્નારૂપ છે, અને સાચું તત્વ જે પામી જાય છે કે આ જગતની અંદર આપણે શરીર સાથે, ઇન્દ્રિયો સાથે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહમના અંતકરણો સાથે જન્મ્યા છીએ. તો એ બધાને ભોગ જ ધૈર્યા કરવા, એ બધાને ખુશ રાખવા માટે મથામણ કર્યા કરવી, કંઈક ને કંઈક પામવા માટે થઈને હવા ત્યાં માયરા કરવા, જાવા નૈખા કરવા, એ જીવનનું લક્ષ્ય હોઈ શકે નહીં. જીવનનું લક્ષ્ય આટલું સ્થૂળ હોઈ શકે નહીં. આટલું તો બધા જ કરે છે, અને એ બધા કરે છે અને પરિણામે જે અશાંત છે એ સાચો આનંદને પામી નથી શકતા, સાચા પ્રકાશને પામી નથી શકતા. જેને સાચું જ્ઞાન, જેને સાચા જ્ઞાનનો સાચો પ્રકાશ, જેને સાચા જ્ઞાનના સાચા પ્રકાશ સાથે સાચો આનંદ અને સાચું સુખ પ્રાપ્ત કરવું છે, એ માણસનું લક્ષ્ય શું હોવું જોઈએ? તો કે છે અર્જયિત્વા અખિલાનાર્થ ભોગાનામોતિ પુષ્કલાન નહીં સર્વ પરિત્યાગ ગમંત રેણ સુખી ભવે. પેલા જે વાતો નકારવા જેવી છે નકારી નાખે છે. કે છે સર્વ ધન કમાઈને પુષ્કળ ભોગો મનુષ્ય પ્રાપ્ત કરે છે, પણ જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે એને સાચી વાત સમજાય છે, તાત્વિક વાત એ સમજાય છે કે બધાના પરિત્યાગ વિના ક્યારેય સુખ પ્રાપ્ત થતું નથી. સ્ત્રીને પ્રાપ્ત કરવાથી સુખ પ્રાપ્ત નથી થતું, પરિવારને પ્રાપ્ત કરવાથી સુખ પ્રાપ્ત નથી થતું, સંતતિ પ્રાપ્ત કરવાથી સુખ પ્રાપ્ત નથી, સંપત્તિ પ્રાપ્ત કરવાથી, સત્તા પ્રાપ્ત કરવાથી, આબરૂ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાથી, વસ્તુઓ એકઠી કરવાથી, સંગ્રહ કરવાથી, લાડી વાડી ગાડી આ બધું વિકસાવવાથી સુખ મળતું નથી. ગમે એટલું કમાઈએ, ગમે એટલા સાધન સરંજામનો ગંજ આપણા ઘરમાં ખડકી દે, ગમે એટલા ભોગ અને વિલાસના સાધનો આપણે વસાવીએ, આ બધું પ્રાપ્ત દુનિયાવી દ્રષ્ટિએ જે સુખ અને આનંદના જેટલા સાધનો અને સંસાધનો કહેવાતા હોય બધા જ આપણે લાવીને મૂકીએ તો પણ આપણે દુઃખી જ થવાના છે. આપણો આત્મા સંતુષ્ટ થવાનો નથી, આપણું ચિત્ત શાંત થવાનું નથી, આપણું મન પ્રસન્ન થવાનું નથી, કારણ કે એને એના પ્રશ્નો છે.
જે તમે પરિગ્રહ વૃત્તિથી બધું એકઠું કર્યું, ધન એકઠું કર્યું, કીર્તિ એકઠી કરી, સાધનો એકઠા કર્યા, એ બધાની સાચવણી, એ બધાનું કોઈ ચોરી ન થઈ જાય, કોઈ લૂંટી ન જાય, કોઈ ભાંગી તૂટી ન જાય, નકામા ન થઈ જાય, એની ચિંતામાં ને ચિંતામાં આપણે દુખી રહ્યા હતા. સાચી વાત એ છે કે આ બધું કઈ સુખ આપી શકે એવું છે નહીં. સંસારમાંથી જે પ્રાપ્ત થાય છે એવી કોઈ વસ્તુ તમને સાચું સુખ કે સાચો આનંદ આપી શકે નહીં. સાચું સુખ અને સાચો આનંદ ત્યાગમાં રહેલો છે. ત્યેન ત્યક્તેન ભુંજિતા માં ગૃધઃ. ઈશોપનિષદમાં વાત બહુ સરસ રીતે કહી હતી કે સમજવાનું એ છે મનુષ્ય માત્ર કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ જગત્યામ જગત, જેટલા જગતો છે, જેટલા બ્રહ્માંડો છે, જેટલી પૃથ્વીઓ છે, જેટલી સૃષ્ટિઓ છે, બધું જ ઈશ્વરનું નિવાસ સ્થાન છે. પરબ્રહ્મનું, પરમાત્માનું નિવાસ સ્થાન છે. જેટલા જગતો છે બધામાં, કણ કણમાં સર્વત્ર ઈશ્વર છે તે વ્યાપ્ત છે. ઈશ્વર ન હોય એવી કોઈ જગા નથી. જેટલા કંકર એટલા શંકર છે. વાસુદેવમ ઇદમ સર્વમ સર્વ ખલ્વિદમ બ્રહ્મ. ચારે બાજુ બ્રહ્મ તત્વનો જ વિલાસ છે, એની જ રમણા છે. એનાથી મુક્ત કશું નથી, ભલે દેખાતું ન હોય. તો એવે વખતે બીજી પંક્તિમાં તરત જ કહે છે ત્યેન ત્યક્તેન ભુંજિતા માં ગૃધઃ. તો તું એમ સમજ કે તું ઈશ્વરના સદ્મમાં, એના નિકેતનમાં, ઈશ્વરનો જ્યાં નિવાસ છે એ ઈશ્વરના આ સુંદર સૃષ્ટિરૂપ નિવાસની અંદર તને રહેવા અને જીવવાનું મળ્યું છે. તો તારે આવું બધું ભેગું કરવાનું, એકઠું કરવાનું, સ્વાર્થી થઈને, ગણતરીબાજ થઈને આવો દુખી થવાની કોઈ જરૂર જ નથી. જે કઈ તારી પાસે છે ઉલટાનો તું છોડતો જા, એનો ત્યાગ કરતો જા. ગીધ જેવો ન થા. ગીધની પ્રકૃતિ કેવી છે? માં ગૃધ, એ અસંતુષ્ટ છે. એક શિકાર ચાંચમાં હોય અને છતાંય બીજા ઉપર નજર પડે તો બીજો શિકાર છે તેને પણ ઝડપી લેવા માટે થઈને લાલાયિત થાય છે. એવું નહીં થવું જોઈએ. આપણે આ જગતની જે કઈ સંપત્તિ છે, જે કઈ આવી પ્રકૃતિ છે, બધી જ મને મળે. આ સંસારના તમામ સુખ, આ સંસારના તમામ આનંદો મને મળો, એવા લોભી થઈને, એવા પરિગ્રહી થઈને આપણે મજા નથી કરવા. એમાં સાચું સુખ કે સાચો આનંદ નથી. સાચું સુખ કે સાચો આનંદ તમારી પાસે જે કઈ છે તેને છોડવામાં છે. તો આપણી પાસે શું શું છે? આપણી પાસે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોના ભોગો છે. આપણી પાસે મન અને મનની સંકલ્પ વિકલ્પાત્મક લાલાયિત કરે તેવી ચંચળ એવી સૃષ્ટિ છે. આપણી પાસે બુદ્ધિનો વૈભવ છે. આપણી પાસે ચિત્ત જે છે તેની એક આખી રમણા છે. આપણી પાસે અહમનો બહુ મોટો ખેલ છે. તો અહમની ચલણ ગાડલી લઈને, આ મન, બુદ્ધિ અને ચિત્તના રમકડા લઈને આપણે આ સંસારની અંદર રમ્યા કરીએ છીએ. તો આપણે કેટલા બધા મૂર્ખ અને મૂઢ છીએ. આપણે રમકડાથી સંતોષ પામી જઈએ છીએ. આપણે નિર્જીવ વસ્તુથી સંતોષ પામી જઈએ છીએ. સ્થૂળ, નશ્વર, ભાંગી જાય, તૂટી જાય, ખોવાઈ જાય એવી વસ્તુથી. અવિનાશભાઈએ જયારે પેલું પ્રસિદ્ધ ગીત રચ્યું ને, બધી અંતરાક્ષરીઓમાં ગવાય છે તે, રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા. રોજ રોજ શું કરીએ છીએ આપણે? નવી નવી રમત માંડીએ છીએ. આ મારું, આ તારું કહીને એકબીજાને બાંધે. આ જ આખો ખેલ ચાલ્યા કરે છે જીવનમાં. ત્યારે આપણે ભૂલી જઈએ છીએ અજ્ઞાનને કારણે કે આપણે આખરે રાખના રમકડા છીએ. જેના વડે રમી રહ્યા છીએ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એના વડે આપણે આવા રમકડાથી રમી રહ્યા છીએ. અને આપણે આનંદ માણીએ. ઓહો, બહુ સુખ મળી ગયું, બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી. ફિલ્મો જોવાથી, સિરિયલો જોવાથી, ક્રિકેટની કે હોકીની મેચો જોવાથી, અથવા એથ્લેટિક્સ કે જિમ્નેસ્ટિક્સના આપણે સ્પોર્ટ્સના ખેલો જોવાથી, WWF ના બહુ મોટા સમારંભો જોવાથી, કઈ કેટલા સેમિનાર, સિમ્પોઝિયા અને કોન્ફરન્સોમાં હાજર રહેવાથી, જુગારખાનામાં જવાથી, દારૂના પીઠાવા જવાથી, કોઈ વૈશ્યાલયમાં જવાથી, કોઈ નર્તકીને ત્યાં નાટારંભ, નૃત્ય નાટારંભ સમારંભમાં જવાથી, આ બધા આપણા વડગણો છે. આ બધા દુઃખદાયી છે. આ બધા સાચો આનંદ કે સાચું સુખ આપનારા છે નહીં.
સાચી વાત એ છે કે આ બધાથી ડિટેચ થતા જવાનું છે, આ બધાથી અલિપ્ત થતા જવાનું છે, આ બધાથી પોતાની જાતને છૂટી કરતા જવાનું છે, પોતાના સુધી પહોંચવાનું છે. આવી વસ્તુઓ, આવી વ્યક્તિઓ, આવા વિચારો, આવી ઘટનાઓ, આવા બનાવો અને પ્રસંગો તરફ નથી જવાનું. જેટલા સમાજાભિમુખ અને જેટલા સંસારાભિમુખ થશું તેટલું તેટલું આપણું દુઃખ, આપણી આકાંક્ષાઓ, અપેક્ષાઓ, કામનાઓ, લીપ્સાઓ વધતી જવાની અને આપણને પરેશાન કરતી જવાની છે. એને બદલે છોડતા જવાનું છે. અને એટલા માટે જ આપણી સંસ્કૃતિમાં એક વાત કરી હતી કે ભાઈ તમને મનુષ્યનો દુર્લભ અવતાર મળ્યો છે તો તમે 4 ધામની યાત્રા કરો. એ 4 ધામ એમણે કયા કે પૂર્વમાં જગન્નાથપુરી, પશ્ચિમમાં દ્વારિકાપુરી, ઉત્તરમાં કાશીપુરી, દક્ષિણમાં રામેશ્વરપુરી. તો એનો અર્થ એ થયો કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આખા દેશની અંદર તમે પ્રવાસ કરો. અને પ્રવાસ કરો એટલા માટે કહ્યું કે ચરે વૈતી ચરે વૈતી ચરે વૈતી. તમે ચાલતા રહો, ચાલતા રહો, ચાલતા રહો તો તમે ભદ્રા પામશો. ચાલતો નર, ચાલતો મનુષ્ય હંમેશા કલ્યાણ પામે, કારણ કે એને કેટલા બધા અનુભવો થાય. પ્રવાસમાં, યાત્રામાં કેટલા બધા અનુભવો થાય. આખા દેશની પ્રજાના નિકટના સંપર્કમાં આવે, એના સુખ દુઃખના, એના ગમા અણગમાના, એની સમૃદ્ધિ અને એની ઉણપો કે અછતો એ બધાના ખ્યાલમાં આવે અને એનું ચિત્ત અને એની દૃષ્ટિ એ કારણે વિશાળ થતી આવે. એ સબ્જેક્ટિવ મટીને ઓબ્જેક્ટિવ થતો જાય. સબ્જેક્ટિવ આઉટલુક ખલાસ થાય ને ઓબ્જેક્ટિવ આઉટલુક આવે, વસ્તુલક્ષી દૃષ્ટિને અભિગમ એનો કેળવાતો જાય અને પાછો જ્યારે આવે ત્યારે પોતાને બહુ જ પસંદ અને પ્રિય હોય એવી એક એક વસ્તુ છોડતો જાય. જેટલી વાર યાત્રા કરીને આવે એટલી વાર એક બહુ જ ગમતી વસ્તુ છે એનો ત્યાગ કરતો જાય. છોડતો જાઓ, છોડતા જાઓ, છોડતા જાઓ. આપણે ભેગું કરવામાં શીખ્યા છીએ. દુઃખી એને કારણે છીએ કે આપણે બધું એકઠું કરવું છે, ચારે બાજુથી ભેગું કરવું છે. ધન ભેગું કરવું છે, યશ ભેગો કરવો છે, કીર્તિ ભેગી કરવી છે, સત્તા ભેગી કરવી છે. એમાં બધું સુખ છે, એમ આપણે માનીને ચાલીએ છીએ અને આગળ વધી રહ્યા છીએ. વાસ્તવમાં એ બધાના ત્યાગમાં સાચું સુખ છે. એ વાત સમજાવે છે કે બધાના પરિત્યાગ વિના કોઈ સુખી થઈ શકતું નથી. મનુષ્યનું સમર્થમાં સમર્થ જો કોઈ પ્રદાન હોય તો તે એનો ત્યાગ છે. તમે બીજાને માટે શું ત્યજી શકો છો? તમે બીજાને માટે ઘસાઈ શકો છો? તમે બીજાને માટે થઈને, એની સેવા કરવા માટે થઈને તમારી જાતને ઘસી શકો છો? તમે તમને એને માટે થઈને દુઃખ પડે કે તમને એના માટે કષ્ટ પડે તો સહન કરી શકો છો? તમે બીજાને માટે થઈને પોતાની જાતની ફનાગીરી કરી શકો છો? કોકના ચહેરા ઉપર હાસ્ય લાવવા, કોકને સુખી કરવા, કોકને સંતપ્ત હોય અવસ્થામાં એમાંથી એને શાંત પાડવા તમે કંઈ કરી શકો છો? તમારી પાસે જે કંઈ આવડત હોય, તમારી પાસે જે કંઈ ખૂબી કે વિશેષતા હોય એનો ઉપયોગ બીજાને આપીને, એ વસ્તુ બીજાને આપી, તમારી પાસેથી એને આપીને તમે એને બે ઘડી હસતો રમતો કરી શકો છો. આ વાત બહુ અગત્યની છે. જે પ્રભુ આ બધું સર્જન કરીને, જે પરબ્રહ્મનું તત્વ આ બધું સર્જન કરીને એની પાછળ છુપાઈ રહેલો છે, સંતાઈ રહ્યો છે, એને પ્રસન્ન કરવાનો એકમાત્ર તરીકો, એને પ્રસન્ન કરવાની એકમાત્ર રીત આ છે કે તમે તમારી આજુબાજુ જે જનતા છે એને જનાર્દન સમજો. તમારી આજુબાજુ જે કંઈ છે તેને જનાર્દનનું સ્વરૂપ સમજો ને એના માટે થઈને, એના કલ્યાણ માટે થઈને, એના સુખ અને આનંદને માટે થઈને થાય એટલું તમારા દ્વારા કરી રાખો. ઘણીવાર માણસ વિચારે છે કે મારી પાસે પૈસો નથી, મારી પાસે સત્તા નથી તો હું શું વેચું, હું લોકોને શું આપી શકું? મારી પાસે અઢળક સંપત્તિ હોત તો હું ગરીબ ગુરબાઓને, દિન દુખિયાઓને પૈસો આપી અને એને સુખી કરત. મારી પાસે સત્તા હોત તો એને નોકરીઓ આપત, હું એને ઊંચા ઊંચા પદ અને હોદ્દા આપત, સારા પગાર આપત ને સુખી કરત. મારી પાસે નથી સંપત્તિ, નથી સત્તા, તો હું શું આપી શકું? માણસ પોતે આવી રીતે પોતાની જાતને લઘુતા ગ્રંથિમાં મૂકી દે છે અને પોતાની જાતને રાંક સમજે છે. વાસ્તવમાં પ્રત્યેક મનુષ્ય પાસે અઢળક વસ્તુ એવી છે જે બીજાને આપીને બીજાને સુખી અને આનંદિત કરી શકે. તમારી પાસે હાથ છે તો કોઈને હાથથી સાથ આપો. તમારી પાસે હિંમત છે તો જે ના હિંમત થઈ ગયા છે એને હિંમત આપો. તમારી પાસે હૂંફ છે, ઉષ્મા છે, તો જેની ઉષ્મા કે જેની હૂંફ ચાલી ગઈ છે, જે અનાથ થઈ ગયા છે, જે માણસો દુઃખી છે એવા લોકોને ઉષ્મા આપો, હૂંફ આપો, આશ્વાસન આપો.
તમે કોકને પ્રેમ આપો, તમે કોકને મમતા આપો, તમે કોકને ખભો આપો, કોકને ટેકો આપો, તમારી પાસે આપવા જેવી ઘણી વસ્તુ છે. આ બધી તમારી જે મૂડી છે તે તમારે ભેગી તો નથી લઈ જવાની, તમારે એને વેચવાની છે. આ જગતનો એક સનાતન નિયમ એ છે કે જેટલું વાપરશો, તમારું જે માનો છો એને તમે જેટલું વેચશો એટલું બમણું થઈને તમને મળવાનું છે, એનો આનંદ મળવાનો છે, એનું સુખ મળવાનું છે. તો કે છે આ બધાનો જે પરિત્યાગ કરે છે તે જ વ્યક્તિ જે છે તે સુખી થાય છે. જે લોકો પરિત્યાગ નથી કરતા એ સુખી થતા જ નથી. કર્તવ્ય દુઃખ માર્તંડ જ્વાલા દગ્ધાંતર આત્મનઃ કુતઃ પ્રશમ પિયુષ ધારા સાર અમૃતે સુખમ. શેના દુઃખ અને સુખની વાત કરે છે? કર્મથી પેદા થતા દુઃખરૂપી સૂર્યની જ્વાળા. આપણા કર્મો જે આપણે કરીએ છીએ તે બંધનો ઉભા કરે છે, તે દુઃખના પ્રસંગો ઉભા કરે છે. તો કર્મના દુઃખરૂપી સૂર્યની જ્વાળાથી જેનું અંતર બળી ગયું છે તેને શાંતિરૂપી અમૃત ધારાની વૃષ્ટિ વિના સુખ ક્યાંથી મળે? આપણે બધા જ આ જગતની અંદર, આ સંસારની અંદર દગ્ધ થઈને, દાજીને, રીબાઈને, સિજાઈને, ઓબાઈને, ઓચાઈને જીવ્યા કરીએ છીએ. શું કામ? કે આ જીવન છે તે જેમ જેમ જીવતા જઈએ છીએ તેમ અનુભવ થાય છે કે દુઃખ પ્રધાન સુખ થકી અલ્પ ભરેલી આ જિંદગી છે. કોઈ અગન ઝાડ ઉપર સળગતા કોયલા ઉપર ચાલવા જેવી આ જિંદગી છે. અને ત્યારે આપણને એમ થાય છે કે આપણે બળી રહ્યા છીએ, જડી રહ્યા છીએ. આપણને સુખ શાતા મળતા નથી, આપણને કોઈ માદક પવન સ્પર્શ નથી કરતો, કોઈ શીતળતા આપણને સ્પર્શ કરતી નથી. આપણે તપ્ત થઈને, આપણે દાજતા બળતા, આપણે એનાથી અત્યંત દગ્ધ થતા એવી રીતે જીવી રહ્યા છીએ. તો એને શાંતિરૂપી અમૃત ધારાની વૃષ્ટિ વિના સુખ ક્યાંથી મળે? આવી શાંતિરૂપી અમૃત ધારાની વૃષ્ટિ ક્યાંથી કરે? કોણ કરે? ક્યાં પ્રાપ્ત થાય? આ જગતની અંદર અહોનિશ શાંતિની વર્ષા થતી હોય, અમૃતની વર્ષા થતી હોય એવું તો છે નહીં. માણસની આ અપેક્ષા છે, માણસની આ આકાંક્ષા છે કે આવું થાય. આ જગત, આ વિશ્વ જે છે તે સુખ અને આનંદથી ભરેલું હોય. કોઈ દીન ન હોય, કોઈ દુખી ન હોય, કોઈ શાંત ન હોય, કોઈ ક્લાંત ન હોય, કોઈ હારેલા ન હોય, કોઈ થાકેલા ન હોય, બધા જ સુખદ અવસ્થામાં જીવતા હોય એવી સૌની કામના છે. સૌને એવી ઈચ્છા છે કે અમૃત ધારાની એક વૃષ્ટિ છે તે થયા કરતી હોય ને એક અપાર સુખનો અનુભવ થયા કરતો હોય. તો એ કેવી રીતે થાય? ક્યાંથી થાય? કેવળ સંકલ્પ કરવાની જરૂર હોય છે. કેવળ સંકલ્પ કરીને એમાં મચી પડવાની જરૂર હોય છે અને તમને એવી અમૃત ધારા પ્રાપ્ત થાય છે, તમને એવી સુખ ધારા છે તે પ્રાપ્ત થાય છે. જેણે એવો પ્રયત્ન કર્યો છે એને અવશ્ય પ્રાપ્ત થઈ છે. તો એ આપણે સમજતા નથી, આપણે વિચારતા નથી. એટલે એની વાત કરે છે કે જીવનનું લક્ષ્ય આ છે. આપણે અમૃતનું સંતાન છીએ, આપણે આનંદ સ્વરૂપ છીએ. આપણો મૂળ સ્વભાવ જે છે તે હતાશાનો, નિરાશાનો, ગ્લાનીનો, ખેદનો નથી. આનંદ એ આપણો મૂળ સ્વભાવ છે. સુખ એ આપણી મૂળ અવસ્થા છે. આપણે ભૂલી ચૂક્યા છીએ કારણ કે આપણે મલ, વિક્ષેપ અને આવરણથી ઘેરાયેલા છીએ. વાસનાયુક્ત વિચારોથી, વાસનાયુક્ત કર્મોથી અને આપણી આંખ ઉપર અનેક પ્રકારના ચડાવેલા પડદાઓથી, આવરણોથી આપણે અંધ બની ચૂક્યા છીએ, અજ્ઞાની થઈ ચૂક્યા છીએ, અવિદ્યામાં રાખીએ છીએ, સાચી વિદ્યા અને સાચું જ્ઞાન ભૂલી ગયા છીએ. માટે આવી અમૃતના સંતાનની અમૃતમયી અભિષેકથી આપણને પ્રાપ્ત નથી થતી. સુખ અને આનંદ આપણને પ્રાપ્ત થતા નથી, એનાથી આપણે વંચિત રહીએ છીએ. તો આપણી પહેલી કે છેલ્લી શોધ આ અમરત્વ પામવાની. અમૃત જેને મળે તે અમર થઈ જાય. તો આ અમરત્વ પામવાની, આ પરમ સુખ પામવાની, પરમ આનંદ પામવાની આપણી જે છે તે આપણી દખના હોવી જોઈએ, તે આપણું લક્ષ્ય હોવું જોઈએ. ભવોયમ ભાવના માત્ર ન કિંચિત પરમાર્થતઃ નાસ્તિ અભાવ સ્વભાવાનામ ભાવ ભાવ વિભાવ વિનામ. ખબર જ છે કે આ સંસાર માત્ર કલ્પના છે અને પરમાર્થ દૃષ્ટિથી તો આ સંસાર છે જ નહીં. ભાવરૂપ અને અભાવરૂપ પદાર્થોમાં સ્થિત બનેલા સ્વભાવનો અભાવ હોતો જ નથી.
સમજવાની વાત આ છે કે આપણે દરેકને એમ કહીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાની એક પ્રકૃતિ લઈને, પોતાનો એક સ્વભાવ લઈને જન્મે છે, અને આ સ્વભાવ કે આ પ્રકૃતિ પ્રાણની સાથે જાય. કોઈ વ્યક્તિ ગમે એટલું ધારે તો કોઈ કોઈનો સ્વભાવ નથી બદલી શકતું, કોઈ કોઈની પ્રકૃતિ નથી બદલી શકતું. જે જન્મ સાથે જે સ્વભાવ અને પ્રકૃતિ લઈને આવ્યા છે, મરણ સાથે વિદાય થાય છે, એ સિવાય કઈ બદલી નથી શકતા. તો આ સ્વભાવ, આ પ્રકૃતિ આપણે લઈને આવ્યા છીએ શેની? એ તમો ગુણથી ભરેલી, રજોગુણથી ભરેલી, સત્વગુણથી ભરેલી માયામય પ્રકૃતિ છે. આ આપણો સ્વભાવ છે તે માયાથી ગ્રસિત થયેલો છે. એક માયા, મમતા અને મોહથી આપણે દોરવાયેલા છીએ, અને એટલે કુરૂપ પણ સ્વરૂપ લાગે છે. જે પ્રેયસ છે તે શ્રેયસ લાગે છે આપણને, જે નથી ઈચ્છવા યોગ્ય તે ઈચ્છવા યોગ્ય આપણને લાગે છે, અને બધું ઊંધું ચતું થઈ જાય છે. તકલીફ ત્યાં આવે છે કે આપણે સ્વાર્થની દ્રષ્ટિએ સંસારને જોઈએ છીએ, માટે સંસાર છે. પણ પરમાર્થની દ્રષ્ટિએ જ્યારે તમે સંસારને જોતા શીખો તો સંસાર છે જ નહીં. તમે જ્ઞાનીની દ્રષ્ટિએ જુઓ તો સંસાર છે નહીં, એ તો તમારી સર્જન છે. ઇટ્સ અ ફિક્ટિટિયસ. આ એક ઉપજાવી કાઢેલું, પેદા કરી કાઢેલું, બનાવટી, આભાસી, મિથ્યા એવું જગત છે. જો તમે એક વખત એનો સ્વીકાર કરો તો એ સર્વસ્વ છે, તમારા માટે સાચું છે, અને તમે એના સુખ દુઃખના ભોગ બનો છો. પણ જો તમે સંકલ્પ કરીને એકવાર એનો નિષેધ કરી નાખો છો કે છે જ નહીં સંસાર કે સમાજ, તો તમારા માટે નાશ પામી જાય છે, તમારા માટે રહેતું નથી. તમને એના તરફ અનાસક્ત થતા આવડવું જોઈએ, તમને એના તરફ નિર્વેદનો ભાવ પેદા થાય, પેદા કરતા આવડવો જોઈએ. એટલે કે છે કે આપણે ભાવ અને અભાવરૂપ પદાર્થોમાં સ્થિત બનીને આપણે જીવીએ છીએ. એવા સ્વભાવનો અભાવ હોતો જ નથી. આપણે આપણા સ્વભાવના એવા જ વિલક્ષણતામાં પડ્યા હોઈએ છીએ કે આપણે આપણા સ્વભાવને બદલી નથી શકતા. ઈશ્વરે, પ્રકૃતિએ આપણને જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ ની ઈચ્છા શક્તિ ત્રણેય આપી છે. તો આપણે ઈચ્છવું શું જોઈએ, કરવું શું જોઈએ, અને કયું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, કયું જ્ઞાન પ્રાપ્ત કરી શું કરવું જોઈએ કે જેને કારણે આપણી બધી જ ઈચ્છાઓ છે તે સંતૃપ્ત થઈ જાય. આ વાત આપણે વિચારતા જ નથી, આ વાત આપણે સમજતા જ નથી. દુનિયા આખી વિશે વિચારીએ છીએ, એની અંદરની વસ્તુ વિશે, એની અંદરની પ્રકૃતિ વિશે, એની સફળતા નિષ્ફળતા વિશે, રાજકારણ વિશે, પ્રકૃતિ વિશે, પર્યાવરણ, પોતાની જાત વિશે આપણે વિચારતા નથી, ખુદને વિશે આપણે વિચારતા નથી. તો આ ભાવ અને અભાવની સૃષ્ટિમાં દોલાયમાન થતા થતા આમથી તેમ ફંગોળાતા આપણે જીવીએ છીએ, અને એને કારણે જ આપણે સ્વભાવના અભાવમાં રાચ્યા કરીએ છીએ. વલ્ભાચાર્યજી તો કહે છે, યમનાષ્ટક નામના એના સ્તોત્રની અંદર કહે છે કે તમે ઈચ્છો ને ધારો તો સ્વભાવની ઉપર પણ વિજય પામી શકો છો. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી. વલ્લભ કહે છે કે હું તમને કહું છું, ખાતરી આપીને કહું, છાતી ઠોકીને કહું છું કે તમારો સ્વભાવ પણ તમે બદલી શકશો, તમારી પ્રકૃતિ પણ તમે બદલી શકશો. પ્રકૃતિથી કોઈ માણસ સંતુષ્ટ, કોઈ અસંતુષ્ટ, કોઈ લોભી, કોઈ કંજૂસ, કોઈ ઉડાવ, કોઈ જેને કહીએ પ્રકારે અત્યંત કામી, કોક અત્યંત જેને કહીએ પ્રકારે રાખ, કેટલી જાતના સ્વભાવ મનુષ્યના હોય છે. કોક ઉદ્યમી અને કોક આળસુ, કોઈ જળ અને કોઈ અત્યંત સક્રિય. કેટલી જાતના સ્વભાવ આપણને આ દુનિયામાં બધી વસ્તુમાં વ્યક્તિઓમાં દેખાય છે. તો શું માણસ પોતાનો સ્વભાવ, શું માણસ પોતાની પ્રકૃતિ જો ધારે, જો ઈચ્છે, જો સંકલ્પ કરે, દ્રઢ નિશ્ચયી થાય અને એના માટે મથે તો બદલી શકે? હા, અવશ્ય બદલી શકે. સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. શ્રી વલ્લભ કહે છે કે તમારા સ્વભાવને પણ તમે ચેન્જ કરી શકશો. તમે જો તમારું પોતાનું પૃથ્થકરણ કરશો, આત્મનિરીક્ષણ કરશો, આત્મપૃથ્થકરણ કરશો, આત્મચિકિત્સા કરશો, તો તમને સમજાશે કે તમારામાં આટલી વસ્તુ ઉપયોગી છે, આટલી બિનઉપયોગી છે, આટલી સારી છે, આટલી નઠારી છે. તમો ગુણના આટલા અંશો છે, મારે આ જાળી નાખવા જોઈએ. મારામાં તમો ગુણના આટલા દુર્ગુણો છે, એ દુર્ગુણોથી મુક્ત થવું જોઈએ. મારામાં આટલા રજોગુણ છે, એ રજોગુણ છે, એમાંથી મારે મુક્ત થવું જોઈએ. મારામાં આટલા સત્વગુણ છે, મારે એને વધારવા છે. તો તમો ગુણમાંથી
રજોગુણમાંથી ધીરે ધીરે મુક્ત થતા થતા વિકાસ કરતા કરતા સત્વગુણની ચરમસીમાએ પહોંચવું જોઈએ અને એ સત્વગુણમાંથી પણ નીકળીને ગુણાતીત અવસ્થામાં જવાનું એક સાધના, એક આખો પરિશ્રમ, એક પુરુષાર્થ આપણે જીવનમાં કરવાનો હોય છે. પણ એના તરફ આપણી નજર જ નથી હોતી, આપણો વિચાર જ નથી હોતો. આપણે આપણા પોતાના આત્માનું નિરીક્ષણ, પૃથ્થકરણ કરતા નથી. આપણે એનું તળિયું તપાસતા નથી. આપણે કોણ છીએ અને કેટલામાં છીએ એ વાત વિશે વિચારતા જ નથી. ત્યારે મુનિ કહે છે, અરે ભાઈ, ન દૂરમ ન ચ સંકોચ ચાલબ્ધ મે વાત્મનઃ પદમ નિર્વિકલ્પમ નિરાયાસમ નિર્વિકારમ નિરંજનમ. મારે તને ખાતરીપૂર્વક કેવું છે. જનકને ઉદ્દેશીને આપણને સૌને સમજાવે છે અષ્ટાવક્ર મુનિ કે હું દ્રઢતાપૂર્વક, હું વિશ્વાસપૂર્વક, હું ખાતરીપૂર્વક તમને કહેવા ઈચ્છું છું કે તમારી અંદર જે તમારો આત્મા બિરાજે છે તે નથી તમારાથી દૂર, નથી તમારાથી નજીક, નથી એ પરિચ્છિન્ન, વેર વિખેર પણ થયેલો નથી. એ કેવો છે? સંકલ્પ રહિત, પ્રયત્ન રહિત, વિકાર રહિત અને હંમેશા શુદ્ધ છે અને તમે ઈચ્છો તો પ્રાપ્ય છે. તમે જો કેટલી મોટી વાત કરે છે કે તમે ખરેખર તો તમે આત્મવાન છો અને આ તમારો આત્મા કેવો છે કે તમે એમ સમજો કે ભાઈ મારો આત્મા છે, હું ક્યાં મેળવું? કેટલું અંતર કાપું તો મારા આત્મા સુધી પહોંચી શકું? કાંઈ અંતર કાપવાની જરૂર નથી. તદ દૂરે તદંતિકે. ધારો તો તમારાથી અત્યંત દૂર છે અને ધારો તો અત્યંત તમારાથી નજીક છે. તમે એમ સમજો કે દૂર પણ નથી, નિકટ પણ નથી. આમ તમે જો સમજશો તો એ જ્ઞાનની દ્રષ્ટિ છે. એ વેર વિખેર નથી, એ પરિચ્છિન્ન નથી, એ ભાંગેલું તૂટેલું નથી, એ લિપ્ત કે લપેટાયેલું નથી. કેવું છે? સંકલ્પ રહિત, પ્રયત્ન રહિત, વિકાર રહિત, હંમેશા શુદ્ધ અને હંમેશા પ્રાપ્ય છે. આવું તમારું આત્મન તત્વ જે છે તે તમારી અંદર રહેલું છે, જેને કાંઈ વસ્તુ સ્પર્શતી નથી. એક સાક્ષી ભાવે, તટસ્થ રીતે એ પોતે પોતાની અંદર મસ્ત બનીને અંદર રહેલું છે. નથી તો કોઈ વ્યક્તિ, નથી કોઈ વિચાર, નથી કોઈ ભાવના, નથી કોઈ ભાવ, નથી કોઈ કલ્પના કે તર્ક એને સ્પર્શતો. નથી એને કોઈ દાગ પાડી શકતું કે કલંકિત કરી શકતું. નથી એને કોઈ ભીંજવી શકતું, નથી એને કોઈ મારી શકતું, નથી એ કોઈને મારતું. બધાથી અલિપ્ત, પોતે પોતાનામાં મસ્ત અને પોતે જ એકલરામ બનીને સાક્ષી ભાવે બધું જોયા કરતો એવો આત્મા સંકલ્પ રહિત છે, પ્રયત્ન રહિત છે, વિકાર રહિત છે, છતાં શુદ્ધ છે. અને સૌથી મોટી વાત તો એ છે કે તમે ઈચ્છો તો પ્રાપ્ય પણ છે. આપણા આત્માને પ્રાપ્ત કરવો તે આપણો પરમ પુરુષાર્થ હોવો જોઈએ. જીવનનો અંતિમ ગોલ છે તે આત્મની પ્રાપ્તિ કરવી, તે આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવી. આત્મસિદ્ધિના સોપાનો છે તે પણ મુનિ બતાવવા માંગશે અને એ પણ કહેશે કે તમારે તમારા આત્માને પામવો હોય, આત્મસિદ્ધ થવું હોય અને આત્મસિદ્ધિ જો પામી જવી હોય કે નિરંતર તમે આત્મામાં સ્થિર થઈને રહો અને એનો આનંદ અને એના સુખનો ઉપભોગ કરતા રહો, એવું જો કરવું હોય તો એ શક્ય છે. પણ જોઈએ માત્ર જ્ઞાન, જોઈએ માત્ર દ્રઢ સંકલ્પ, જોઈએ માત્ર મિશનરી સ્પિરિટ. એક વખત તમને આ જ્ઞાન થઈ જાય કે તમે આત્મવાન છો અને આત્મા જ સર્વસ્વ છે, બધામાં છે, તમે ઈચ્છો છો એ બધું આત્મામાં છે, તો દ્રઢ સંકલ્પ કરી એને પામવા માટે મિશનરી સ્પિરિટથી જ્યારે મચી પડો છો ત્યારે આત્મા પ્રાપ્ય જ છે. વ્યામોહ માત્ર વિરતો સ્વરૂપાદાન માત્રતઃ વિત શોકા વિરાજન્તે નિરાવરણ દૃષ્ટય. માત્ર મોહના નિવૃત્ત થવાથી પોતાના સ્વરૂપનું માત્ર ગ્રહણ થતા શોક રહિત અને આવરણહીન દ્રષ્ટિવાળા પુરુષો શોભાયમાન થાય છે. કેવા માણસો શોભાયમાન થાય છે? કે જે લોકો શોક રહિત છે, આવરણહીન છે, જેની દૃષ્ટિને આડા કોઈ પડદા નથી, જેની દૃષ્ટિને આડા કોઈ અંતરાયો નથી, કોઈ આવરણો નથી, એવા શુદ્ધ દૃષ્ટિવાળા અને બાયસ વગરના. શોક રહિતનો અર્થ છે કે તમે બાયસ વાળા પણ નથી કે તમે આ માની લીધું છે, આ સ્વીકારી લીધું છે, આ ટેકન ફોર ગ્રાન્ટેડ, એવું નહીં. એવા કોણ હોય? એવી શોભાયમાન વ્યક્તિ કોણ હોય? મોહના નિવૃત્ત થતા પોતાના સ્વરૂપનું
ગ્રહણ જેમણે કરેલું છે તે લોકો. જે લોકોએ મોહ, આસક્તિ, અભિનિવેશ, તૃષ્ણા છોડી દીધા છે, એ છોડી દીધા પછી પોતાના સ્વરૂપનું છે તે અનુસંધાન કર્યું છે, અને પોતાના સ્વરૂપ સાથે અનુસંધાન કરતા પોતાના નિજત્વમાં જે લોકો પહોંચી ચૂક્યા છે, એની ઉપર ઉભા રહીને જે જીવન જીવે છે તે લોકો સાચા અર્થમાં પોતાનું ગંતવ્ય, પોતાનો ગોલ પ્રાપ્ત કરી શક્યા છે, ને એ સાચા અર્થમાં શોભાયમાન છે. આ જગતમાં શોભાયમાન કોણ છે? એ લોકો છે કે જે આત્મા ઉપર અધિષ્ઠિત થયા છે, આત્માની અંદર પહોંચી ચૂક્યા છે ને એની અંદર રહે છે. સમસ્તમ કલ્પના માત્રમ આત્મા મુક્ત સનાતન ઇતિ વિજ્ઞાય ધીરોહી કિમશ્યતિ બાલવત. આ બધું જગત કલ્પના માત્ર છે અને આત્મા મુક્ત અને નિત્ય છે એમ જાણ્યા પછી આવા ધીર મનુષ્ય બાળકની જેમ શું ચેષ્ટા કરે છે? આ લોકો એક પાક્કી તાત્વિક સમજ સુધી પહોંચી ચૂક્યા હોય છે. એક તાત્વિક સમજ એનામાં આવી ચૂકી હોય છે, ને એ સમજ કઈ છે કે આ બધું જગત છે તે માત્ર કલ્પના છે, માત્ર તરંગ છે, માત્ર આભાસ છે, આપણે જ ઉભો કરેલો, આપણા જીવનના ચૈતન્યના મહાસાગરમાં પેદા થયેલો એક તરંગ, એક પરપોટો છે. આત્મા એનાથી ભીંજાવાનો નથી, આત્મા એનાથી ખરડાવાનો નથી, આત્મા એનાથી રજોટાવાનો નથી. એ સદાય મુક્ત છે અને નિત્ય છે. એવું જે લોકો તત્વ પામી ચૂક્યા છે, સમજી ચૂક્યા છે, એવા માણસો બાળક જેવા સહજ અને નિર્દોષ થઈ જાય છે. બાળકની જેવી ચેષ્ટા હોય છે. બાળક ખિલખિલ થતું આખા જગતને જે રીતે સાક્ષી ભાવે જોયા કરે છે, પોતાની નિર્દોષ આંખોથી, ભોળા અચંબાથી, એવી રીતે આવા અલગારી અવધૂતો પણ આવા થઈ જાય છે, બાલ સહજ અને બાળકની જેમ એની ચેષ્ટાઓ તમને એવી લાગવા લાગે છે કે જેવી બાળકની હોય. કોમળ, નિર્દોષ, કોઈ પણ પ્રકારની સ્વાર્થની કે ગણતરીની એવી કોઈ ગંધ વિનાની આખી એની પ્રવૃત્તિ હોય છે. તો આ આપણું ગોલ હોવું જોઈએ કે આપણે ફરીથી બાલ સુલભ થવું છે, બાળ સહજ થવું છે, બાળક જેવા થવું છે. બાળકના મગજમાં કાંઈ ભૂસા નથી પહેર્યા હોતા, કોઈ વાદના, કોઈ વિચારસરણીના, કોઈ ગમાણના, કોઈ જાતના નહીં. બાળક એ બધાથી મુક્ત હોય છે. બાળકની હૃદયની પાટી કોરી, બાળકની મનની પાટી કોરી, બાળકની ચિત્તની પાટી કોરી, બુદ્ધિની પાટી કોરી, અહંકારનું તો નામ નિશાન નહીં. એવી બાલ સહજ સુલભ અવસ્થામાં આપણે પહોંચવાનું છે. જો એમ થશે તો શું થશે? આત્મા બ્રહ્મેતિ નિશ્ચિત્ય ભાવ ભાવો ચ કલ્પિતો નિષ્કામઃ કી વિજાનાતિ કિમ મૃતે ચ કરોતિ કિમ. આત્મા બ્રહ્મ છે અને ભાવ તેમજ અભાવ એટલે કે આ સૃષ્ટિ અથવા પ્રલય એક કલ્પના માત્ર છે એમ નિશ્ચય કર્યા પછી નિષ્કામ મનુષ્ય જાણે છે શું, બોલે છે શું અને કરે છે શું. જે આ તત્વ જાણી જાય છે, જે આ પાયાની વાત સમજી જાય છે, તેને માટે પછી કાંઈ જાણવાનું, કાંઈ બોલવાનું અને કાંઈ કરવાનું રહેતું નથી. શું શું પ્રાપ્ત કરવાનું છે? કઈ તાત્વિક સમજ? આત્મા પોતે જ બ્રહ્મ તત્વ છે અને આ સૃષ્ટિની અંદર આપણે વસીએ છીએ. સૃષ્ટિ, એ સૃષ્ટિની ઉત્પત્તિ અને એ સૃષ્ટિનો લય, આ બધું જ પોતાની કલ્પના ઉપર નિર્ભર છે. આ કલ્પનાએ સર્જેલો ફિક્ટિટિયસ સંસાર છે. આ આખું બ્રહ્માંડ જે છે તે આવું બનાવટી ધારણ કરેલું, ઉપજાવી કાઢેલું છે. એમ જે માણસ સમજી જાય છે ને એ રીતે જે જીવે છે, તો એવો માણસ નિષ્કામ પછી જે કંઈ બોલે, જે કંઈ કરે, એ કાંઈ બોલવા પાત્ર કે કરવા પાત્ર રહેતું નથી. એ બધું બાલ સુલભ હોય છે. એને હવે કાંઈ બોલવા પણ રહેતું નથી, કારણ કે અંતિમ અલ્ટિમેટ રિયાલિટી પામી ગયા છે. અલ્ટિમેટ ટ્રુથ એના હાથમાં આવી ગયું છે. અને ટ્રુથ કયું છે કે આત્મા સત્ય છે, આત્મા જ ઈશ્વર છે, આત્મા જ પરબ્રહ્મ છે, આત્મા જ પરમાત્મા છે. એ વસ્તુ એ પામી ગયા છે. અને એટલે હવે આ ભાવ અભાવના જગતમાં, એટલે કે આ સર્જન અને વિનાશના જગતમાં જે કાલ્પનિક છે, તરંગરૂપ છે, પરપોટારૂપ છે, અનિત્ય છે, નશ્વર છે, એની અંદર એને હવે જીવવાનું છે. તો શું બોલવાનું ને શું કરવાનું? કોઈ વસ્તુની જરૂર નથી. કેવળ પોતાનામાં મગ્ન થવાનું છે, કેવળ નિજત્વમાં પ્રવેશવાનું છે, સ્વ સ્વરૂપ સાથે અનુસંધાન સાધવાનું છે, સિવાય બીજું કશું કરવાનું નથી. આ સંસારની ભાવ અભાવની સૃષ્ટિમાં આગળ ધપવાનું નથી. અયમ
સહ અહમયમ નાહમ ઇતિ ક્ષીણા વિકલ્પનાહ સર્વમાત્મેતિ નિશ્ચિત્ય તૃષ્ણીભૂતસ્ય યોગિન. બધું જ આત્મા છે. આ બ્રહ્માંડમાં, સંસારમાં, સચરાચર સૃષ્ટિમાં જે દેખાય છે તે બધું જ આત્માનો જ વિલાસ અને એની જ રમણા છે. એમ સમજ્યા પછી, એમ જાણ્યા પછી, એમ નિશ્ચય કર્યા પછી શાંત બનેલા યોગીની આ હું છું, આ હું નથી એવી કલ્પનાઓ પણ નષ્ટ થઈ જાય છે. જે આવી પાયાની વાત સમજી જાય છે કે પકડી લે છે કે આ સમસ્ત સંસાર, સચરાચર સૃષ્ટિ, આ આખું જગત, આ સમયો આપણી આજુબાજુ જે છે તે બીજું કશું જ નથી, આત્માનો ખેલ છે, આત્માની લીલા છે. તો પોતાનો જ આત્મા સર્વત્ર છે અને સર્વમાં પોતાનો આત્મા છે એવું જે સમજી જાય છે અને પછી આ હું છું ને આ હું નથી, આ પંખી તે હું નહીં, આ પ્રાણી તે હું નહીં, આ જીવજંતુ કે કીટક તે હું, આ વનસ્પતિ કે ઔષધિ તે હું નહીં, એવી કોઈ વાત રહેતી જ નથી. જે અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ અને જરાયુજ જે કંઈ છે એ તમામ પ્રકારની ચેતન સૃષ્ટિ અને પર્વતો, ખીણો વગેરે જેવી બધી જ જંગલો, મેદાનો એના જેવી જે નિર્જીવ સૃષ્ટિ છે બધી જ બ્રહ્મમય છે. એવું સાચું તત્વ જે લોકો પામી ગયા છે તે લોકોને પછી સમજાઈ જાય છે કે આત્મા સિવાય પોતે કશું છે નહીં. એને આત્મા શું છે, ચૈતન્ય શું છે, નિજત્વ શું છે એનો ખ્યાલ આવી ગયા પછી બાકીની બધી કલ્પનાઓ એના માટે નિરર્થક થઈ જાય છે. અને એને કારણે ન વિક્ષેપો, ન ચેકાગ્યમ, નાતિબોધો, ન મુઢ્ઢતા, ન સુખમ, ન ચ વા દુઃખમ ઉપાશાંતશ્ચ યોગિન. એ એવી યોગી ભૂમિકાએ પહોંચી જાય છે કે યોગીની અવસ્થામાં પહોંચી જાય છે. અને યોગીઓ કેવા હોય છે? જેને ચિત્તવૃત્તિનો નિરોધ કરી નાખ્યો છે, જે સ્વાર્થ રહિત, જે ગણતરી રહિત, જે નિષ્કામ, જે નિસ્પૃહ, જે નિરંજન એવા જે બની જાય છે તેવા યોગી જેવી એની અવસ્થા થઈ જાય છે. એવા શાંત બનેલા યોગી, એને નથી કોઈ વિક્ષેપ, એને નથી કોઈ એકાગ્રતા, એને નથી કોઈ જ્ઞાન, એને નથી કોઈ મૂઢતા, નથી કોઈ સુખ કે નથી કોઈ દુઃખ. આવા યોગીઓ છે તે આવા બધા જ આપણા સાંસારિક જે કઈ અનુભવો છે એનાથી ઉપર ઉઠી જાય છે, એનાથી અતિરિક્ત થઈ જાય છે. એને સુખ અને દુઃખ સ્પર્શતા નથી, એને ટાઢ અને ગરમી સ્પર્શતા નથી, એને જેને કહીએ પ્રકારે કોઈ વિક્ષેપ નડતા નથી. એ લોકો એટલી હદે શાંત થઈ ચૂક્યા હોય છે કે એને કોઈ અશાંત કરી શકતું નથી. એમાં નથી મૂર્ખાઈ, એમાં નથી બાઘાઈ, એમાં નથી પંડિતાઈ, એની અંદર નથી કોઈ સુખ કે દુઃખના વિલાસો, એની અંદર કોઈ એકાગ્રતા નથી કે કોઈ જેને કહીએ વિક્ષેપ પણ નથી. આ બધાથી મુક્ત થઈ જાય છે, બધાથી ઉપરની અવસ્થામાં એ પહોંચી જાય છે કે જેણે આ પ્રકારે નિજત્વ ઓળખી લીધું છે, સ્વને પામી લીધું છે. જે લોકો પોતિકાપણાનો ભાવ અનુભવી રહ્યા છે, સેલ્ફ સેમનેસમાં જે લોકો પ્રવેશી ગયા છે તે આવી યોગી જેવી વિક્ષેપ રહિત, યોગી જેવી એકાગ્રતા રહિત, યોગી જેવી જ્ઞાન કે મૂઢતા રહિત, સુખ કે દુઃખ રહિત એવી સ્થિતિમાં પહોંચી જાય છે. સ્વરાજ્યે પેક્ષ્ય વૃત્તો ચ લાભા લાભે જને વને નિર્વિકલ્પસ્ય સ્વભાવસ્ય ન વિશેષો અસ્તિ યોગિન. આવો યોગી વિકલ્પહીન બનેલા સ્વભાવ વાળા આવા યોગીને સ્વરાજ્યમાં કે ભિક્ષાવૃત્તિમાં, લાભમાં કે હાનિમાં, લોકોમાં કે જંગલમાં કાંઈ જ ફેર હોતો નથી. જુઓ હવે જે પહેલો સવાલ હતો જનક મુનિનો એનો તદ્દન એકદમ મુદ્દાસર જવાબ હવે અહીંયા. એને તો આ વિકલ્પ જોઈતો હતો કે મેં સ્વપ્નમાં જોયું તે જીવન સાચું કે મેં જાગતા જોયું તે જીવન સાચું, મારે કયું જીવન જીવવું જોઈએ, મારું જીવન કયું સાચું, મારું ભવિષ્ય શું છે? સપનામાં જોયું એમ ભિખારી મારું ભવિષ્ય છે કે જાગ્રત અવસ્થામાં જોયું કે હું દોમ દોમ સાહેબીમાં રાજા તરીકે જીવું છું એ મારું જીવન સાચું છે, ભવિષ્યનું જીવન છે શું? તો એનો ઉત્તર છે હવે અહીંયા કે આવો વિકલ્પહીન બનાવેલો સ્વભાવ વાળો બનેલો યોગી, જે યોગી અવસ્થામાં આવી ગયો છે, જે દેહી હોવા છતાં વિદેહી થઈ ગયો છે, જેણે પોતાની આશાઓ
ભિક્ષાવૃત્તિમાં માગી સકોરું લઈને ભિક્ષા માગવામાં પણ કઈ હોતું નથી. એને કોઈ લાભમાં કે હાનિમાં, એને શું સમૂહમાં કે શું જંગલમાં કાંઈ જ ફેર હોતો નથી. એને મન બધું એક સરખું થઈ જાય છે. ભિખારી અવસ્થા એ દોમ સાહેબીની અવસ્થા, સમાજની વચ્ચે મહાલતા કે દોલાતા ફરવું એ અવસ્થા, કે જંગલમાં એકલા રઝળવું એ અવસ્થા. એવા માણસને દોમ સાહેબીમાં બધું જ મિષ્ટાન મેવા આરોગવાની અવસ્થા કે સકોરું લઈને ભીખ માંગવાની અવસ્થા, બધું એને એક સરખું લાગે છે. એને એની વચ્ચે કોઈ ભેદ દેખાતો નથી, એની વચ્ચે કોઈ દ્વંદ દેખાતું નથી, કારણ કે એના મનમાંથી મન નષ્ટ થઈ ચૂક્યું છે, ચિત્ત વૃત્તિનો નિરોધ થઈ ગયો છે, બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ છે, અહમ શૂન્ય થઈ ગયું છે. એવી અવસ્થામાં પહોંચ્યા પછી આવા યોગી જેવા બનેલા સ્વભાવવાળા માણસોને આમાંનું કાંઈ સ્પર્શતું નથી અને બધું એક સરખું લાગે છે. કરોડો સોના મોરો એની પાસે મૂકો તો એને માટી બરાબર લાગે છે. તારે મને એની કિંમત હશે, મારે મને એની કિંમત કોડીની નથી. કોઈ મહારાજા આવા ઋષિ મુનિને, આવા જ્ઞાનીને ખરીદવા નીકળે અને સોના મોરોનો ઢગલો કરે તો એ કહે છે કે આ શું અહીંયા માટીના ઢગલા કર્યા છે, મારે આની કોઈ જરૂર નથી, ઉપાડ અહીંથી. એનાથી લલચાઈ નહીં, લોભાઈ નહીં, એવી સ્થિતિમાં એ લોકો પહોંચી જાય છે. ક ધર્મ ક ચવા કામ કહ ચાર્થ ચ ક વિવેકિતા ઇદમ કૃતમ ઇદમ નેતિ ગંદેર મુક્તસ્ય યોગિનઃ. આવા તમામ પ્રકારના દ્વંદ્વોથી મુક્ત બનેલા યોગી, એનો ધર્મ શું અને એનું કર્મ શું, એનો અર્થ શું અને એનો અનર્થ શું, એવો વિવેક કરવાની ક્યાં જરૂર ઊભી થાય છે? આપણે તો આ દ્વંદ્વોની અંદર રાખીએ છીએ ને, દ્વંદ્વાત્મક જગતમાં. ભૌતિક જગત, સાંસારિક જગત જેમાં આપણે જીવી રહ્યા છીએ, તે સ્ત્રી અને પુરુષ, રાત અને દિવસ, જય અને પરાજય, માન અને અપમાન, સફળતા અને નિષ્ફળતા, જય અને પરાજય, એવા દ્વંદ્વોના જગતમાં આપણે જીવીએ છીએ. તો એવા દ્વંદ્વોના જગતની અંદર આપણે જીવીએ છીએ ત્યારે એમાંથી મુક્ત થઈ ગયેલો જે માણસ છે, જે સાચું તત્વ પામી ચૂક્યો છે, એને જીવનના કહેવાતા ત્રણેય પુરુષાર્થો, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ ચારે પુરુષાર્થો, મેં આ પુરુષાર્થ કર્યો અને આ ન કર્યો એવું એને વિચારવા પણ ક્યાં રહેશે? એને મન આપણે આગળ જોઈ ગયા તેમ નથી ધર્મનો પુરુષાર્થ કામનો, નથી અર્થનો પુરુષાર્થ કામનો, નથી કામનો પુરુષાર્થ કામનો, નથી મોક્ષની અપેક્ષા કે આશક્તિ કામની. આ બધા પણ પોથીમાંના રીંગણા છે. આવી કોઈ પ્રવૃત્તિ, આવી કોઈ જેને કહીએ એવી જટાજાળમાં, એવી જડો જથ્થામાં પડવાની જરૂર નથી. આ વિવેક એને પ્રાપ્ત થઈ ચૂક્યો છે, આ સમજ એને પ્રાપ્ત, એની બુદ્ધિ આટલી સ્પષ્ટ થઈ ચૂકી છે કે આ બધું તો સંસારી માણસો માટે છે. આ બધું સંસારમાં લપેટાયેલા, લિપ્ત થયેલા, ખરડાયેલા, રજોટાયેલા, એની અંદર ખૂપેલા માણસો માટે છે, યોગીઓ માટે નથી. જે જ્ઞાની થઈ ચૂક્યા, જે સમજુ થઈ ચૂક્યા છે, જે તત્વ પામી ગયા છે, એને માટે તો છે જ નહીં. કૃતમ કિમપી નેવાસ્તી ન કાપી રુધિ રંજના યથા જીવનમેવ જીવન મુક્તસ્ય યોગીના. આવા જીવન મુક્ત યોગીને, જે જીવનથી મુક્ત, જીવતા હોવા છતાં જીવન મુક્ત છે, જીવનના બધા કર્મો કરતા હોવા છતાં કર્મોના બંધનથી મુક્ત છે, એવા જીવન મુક્ત જે છે એ યોગીને કાંઈ કરવા પણ છે જ નહીં, કોઈ કર્તવ્ય જ નથી. તેમાં જે અંતરમાં કંઈ કરવાની, કંઈ પામવાની, કંઈ મેળવવાની આસક્તિ પણ નથી. તે તો અહીં યથા પ્રાપ્ત જે જીવન તે જીવ્યા કરે છે. આવા લોકો પોતાની તમામ આશાઓ, સ્પૃહાઓ, અપેક્ષાઓ, કામનાઓ, વાસનાઓ, લિપ્સાઓથી મુક્ત થઈ ગયા હોવાને કારણે સેજે કોઈ વસ્તુમાં પડતા નથી અને જે પ્રકારનું જીવન જે સમયે એને પ્રાપ્ત થાય છે તેમાં સહજ ભાવે જીવવાનું પસંદ કરે છે. અતિશય સુખના પ્રસંગો આવે, કોઈ દી આનંદની હેલી અપાર, કવિ કહે છે તેમ આનંદની હેલી વર્ષે ને એની અંદર તો પણ એ એવી જ સ્થિરતાથી જીવે છે. કોઈ દિવસ આંસુડાની ધાર, દુઃખના લીલા ઝાડવા માથે ઉગી જાય, અનેક કષ્ટો અને અનેક આપત્તિઓ વિપત્તિઓ ભોગવવી પડે તો પણ એ સ્વસ્થતા સાથે જે લોકો જીવે છે, પ્રભુએ મોકલ્યું છે, એની ઈચ્છાથી છે અને એ અકલ્યાણકારી છે નહીં. એ કઈ જાણી બુજીને આપણી ઉપર આવું બધું આપણને દુઃખી કરવા કે પરેશાન કરવા નાખતો નથી. આપણા કર્મોના ફળ રૂપે હશે તો જે પ્રાપ્ત થતો રહો ઉપાધિ યોગ, તે બની રહો મારા માટે સમાધિ યોગ.
આવી આધિ વ્યાધિઓ ઉપાધિ આવે એને પણ જે સમાધિ યોગ સમજે, એમ સમજે કે જે મારા જીવનની અંદર કઠણાઈઓ આવે છે, જે કઈ હરકતો આવે છે, જે કઈ મુશ્કેલીઓ, વિટંબણાઓ, યંત્રણાઓ, દુઃખ, તાપ, સંતાપ આવે છે, એ મારા અનેક ખૂણાવાળા એવા અસ્તિત્વના ખૂણા ભાંગવા માટે અને મને પથ્થરમાંથી મને શાલિગ્રામ બનાવવા માટે આવે છે, એવું એ લોકો સમજતા હોય. મને માંજવા માટે દુઃખ આવે છે, મને ઉજળો કરવા માટે આપત્તિ વિપત્તિ આવે છે, મને શુદ્ધ કરવા માટે થઈને આ બધા સંઘર્ષો અને ક્લેશો મારા જીવનમાં આવે છે. મારું કંઈ અહિત કરવા માટે નહીં, મારા કર્મો ખપાવવા માટે આવે છે, મને કર્મમાંથી મુક્ત કરવા, એનો ક્ષય કરવા માટે આવે છે. અને એટલે એવું સમજીને યથા પ્રાપ્ત જીવન એ જીવે છે. સુખના સંજોગોમાં પોતે આવી સુખદ અવસ્થા લાંબી ચાલે અને ક્યારેય પૂરી ન થાય એવી અપેક્ષા નથી રાખતો, અને દુઃખદ અવસ્થામાં આવી દુઃખી અવસ્થા જલ્દી પૂરી થાય ને હું એમાંથી મુક્ત થઈને ફરી સારી અવસ્થા પામું એવી અપેક્ષા રાખતો નથી. જે સમયે, જે કાળે, જે જગ્યાએ જે થવાનું હોય તે ભલે થાય, મારે એમાંથી પસાર થવાનું છે તો હું પસાર થઈશ, પણ નિષ્પૃહ થઈને, નિર્મમ થઈને, મમતા રહિત, સ્પૃહા રહિત એવો થઈને સહજ ભાવે એની અંદરથી હું જીવવાનું પસંદ કરીશ. અને એટલા માટે કહે છે, કહ મોહ કચા વિશ્વમ કહ તદ્યાનમ કહ મુક્તતા સર્વ સંકલ્પ સીમાયામ વિશ્રાંતસ્ય મહાત્મનું. એટલે કે તમામ પ્રકારની, બધા પ્રકારની સંકલ્પનાઓનો અંત એના પર વિશ્રાંત બનેલા. એટલે કે બધા સંકલ્પો, બધા વિચારો, બધા તર્કોને અંતે યોગીઓને ખબર છે કે મોહ ક્યાં છે, વિશ્વ ક્યાં છે, એનું ધ્યાન ક્યાં છે અને મુક્તિ ક્યાં છે. જે આ બધી જડો જથ્થામાંથી છૂટી જાય છે, જે સાચી વસ્તુ પામી ચૂક્યા છે, એને ખબર છે કે હવે પોતે શાંત કે ક્લાંત થવાની નથી જરૂર, કારણ કે પોતે સંકલ્પ રહિત, સ્પૃહા રહિત, અપેક્ષા રહિત, કામના રહિત, તૃષ્ણા રહિત, આશક્તિ રહિત થયો હોવાને કારણે વિશ્રાંત અવસ્થામાં આવ્યો છે. તો હવે એને ખબર છે કે મોહ ક્યાં છે, તૃષ્ણા ક્યાં છે, એને ખબર છે કે આશક્તિ ક્યાં છે. તો કોનું ધ્યાન કરવું જોઈએ અને કોનું છોડી દેવું જોઈએ, કોનામાં આપણે છે તે પરોવાવું જોઈએ ને કોનામાં ન પરોવાવું જોઈએ, બધી વાતો એના મનમાં સ્પષ્ટ થઈ જાય છે. યેન વિશ્વમિદમ દૃષ્ટમ સ નાસ્તિતિ કરોતુ વે નિર્વાસનઃ કિમ કુરુતે પશ્યન્નપી ન પશ્યતિ. આ વિશ્વને જે જોતો તો હોય તે ભલે નથી એમ કહે અથવા એવું માને કે ગણે, પરંતુ જે વાસના રહિત થયેલો છે એ મનુષ્ય શું કરે છે? કાંઈ જ કરતો નથી, કારણ કે તે આ બધું જોતો હોવા છતાં પણ એને જોતો નથી. પરસ્પર વિરોધાભાસી લાગે, વિચિત્ર લાગે એવી વાત કરે છે, પણ વિચિત્ર નથી, વિરોધાભાસ પણ નથી. શું કહે છે? જે આ વિશ્વની અંદર જીવે છે, જે આ વિશ્વ છે તેને જોયા કરે છે, તેમ છતાં આ નથી એમ જે માને છે, સમજે છે અને અનુભવે છે, એવો આ બધી જ વાસનાઓથી, આ બધા ખ્યાલોથી, આ બધા તર્કોથી, આ બધી માન્યતાઓથી મુક્ત થઈ ગયેલો માણસ છે. તે એટલે જ નિષ્કામ થવાનો પ્રયત્ન કરે છે, નિષ્કર્મ થવાનો પ્રયત્ન કરે છે, અને આ બધું જોયું છતાં ન જોયું હોય એમ એનાથી અલિપ્ત રહેવાનો પ્રયત્ન કરે છે. તો સંસારમાં વસવું, સચરાચર સૃષ્ટિમાં અને સમાજની વચ્ચે પરિવાર સાથે વસવું, અને છતાંય આ બધો ખેલ છે, આ બધી એક ક્રીડનક છે, આ બધો એક પ્લે છે. આ મારે જે ભજવવાનો છે તે એક માત્ર નટ રૂપે કે નટી રૂપે ખેલ ભજવવાનો છે. મને મળેલું પાત્ર કે મને મળેલો રોલ, જે કિરદાર છે તે મારે ભજવી જવાનું છે, પણ એનાથી ખરડાવાનું નથી, એની અંદર મોહિત નથી થવાનું, એનાથી ખેંચાવાનું નથી, એને વળગવાનું નથી, એનાથી અલિપ્ત રહેવાનું છે. ને મારે મારા એકાંતને, મારા નિજત્વને, મારા પોતાપણાને એને હોમી નથી દેવાના. એને અકબંધ રાખીને મારે માત્ર તટસ્થ ભાવે અને સહજ ભાવે આ બધા કર્મો કરીને અહીંથી ચાલ્યા જવાનું છે. આવી વાત જે લોકો સમજે છે તેને માટે થઈને સંસારનું અસ્તિત્વ નથી, સમાજનું અસ્તિત્વ નથી, સંબંધોને વ્યવહારોનું અસ્તિત્વ નથી, સુખ દુઃખનું અસ્તિત્વ નથી, દ્વંદ્વોનું અસ્તિત્વ નથી. આ બધાથી ઉપરા થઈ ચૂકેલા જે છે
તે આપણી જેમ જ જીવતા હોવા છતાં, એવું દેખાતું હોવા છતાં એને કોઈ કર્મના બંધનો લાગતા નથી, એની કોઈ વાસનાઓ છે તે ભેગી થતી નથી, એના કર્મો જે છે તે કોઈ બંધનો છે તે ઊભા નથી કરતા, અને બધાથી પોતે અલગારી થઈને, બધાથી પોતે અલિપ્ત થઈને પોતાની મોજમાં, પોતાની મસ્તીમાં જીવ્યા કરે છે. એ આવી રીતે જીવવું, આ સ્થિતિએ પહોંચવું તે મનુષ્યનું લક્ષ્ય હોવું જોઈએ, એ વાત અષ્ટાવક્રી મુનિ સમજાવવા માંગે છે. આપણો સમય અહીંયા પૂરો થવા જાય છે, અને એટલે આજનો સત્સંગ પણ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. અત્યંત ઉપયોગી અને અત્યંત મહત્વનું એવું આ પ્રકરણ છે, એવો આ અધ્યાય છે, જેની અંદર મનુષ્ય જીવન છે તેનું અંતિમ લક્ષ્ય કયું હોવું જોઈએ, કયું તત્વ પામવા માટે આપણી મથામણ હોવી જોઈએ, આપણા જીવનનો બધો પુરુષાર્થ, આપણા જીવનનો બધો પરિશ્રમ કયું લક્ષ્ય પ્રાપ્ત કરવા, કયો આદર્શ પ્રાપ્ત કરવા, શું સંસિદ્ધ કરવા માટે થઈને આપણે યોજવા જોઈએ, એ વાત સરસ રીતે સમજાવ્યા કરે છે. આજે આપણે 15મા શ્લોક સુધી એમાં પહોંચ્યા છીએ. આવતીકાલે એમાં આપણે આગળ જઈશું અને સમજીશું કે આપણને આપણા જીવન જે રોડ મેપ છે તે બતાવે છે આ ગીતાની અંદર અષ્ટાવક્ર મુનિ, અને આપણને સમજાવવા માંગે છે કે આપણે કયા માર્ગે, કયા રસ્તે, કેવી રીતે, કેટલું આગળ વધવાનું છે અને શું કરવાનું છે. તો જન્મ્યા પછી મનુષ્યના જીવનની અંદર એણે કરવાનો કર્મ શું છે ને એને બજાવવાનો ધર્મ શું છે, એની યથાયોગ્ય સમજ આપતું આ ઉત્તમમાં ઉત્તમ પ્રકરણ છે. તેને આપણે થોડો વધારે સમય પણ આપીશું, અને એને વધારે સમય આપીને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, કેમ કે અષ્ટાવક્ર ગીતાનું આ અધ્યાય છે તે એનું હાર્દ છે, અને એ હાર્દ જેટલું આપણે સ્પષ્ટતાથી અને વિશદતાથી સમજીશું તેટલું આપણને કામે લાગવાનું છે, અને માટે એના વિશે આપણે વિસ્તારથી વાત હવે પછીના દિવસોમાં પણ કરીશું. અહીંયા આજના સ્વાધ્યાયને વિરામ આપીને શાંતિ પાઠ સાથે છે તે આપણે આજનું સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.